આ વિડીયોની અંદર સ્ટ્રેટેજી જ કહેવાનો છું, પણ આઈએમપી તમને સાથે સાથે મળી રહેશે. શું સ્ટ્રેટેજી જ કહેવાનો છું, પણ આઈએમપી તમને સાથે સાથે મળી રહેશે. વિશેષમાં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ જ હશે, પણ નવા વિદ્યાર્થી માટે કીધું કે આ સમગ્ર આખા વિડીયોની અંદર તમને જ્યાં એમ દેખાય છે એનો મતલબ માર્ચ 2000 કોઈ પણ વર્ષ બાજુમાં લખેલું હશે, જે દેખાય છે એટલે કે જુલાઈ, એ દેખાય એટલે ઓગસ્ટની પરીક્ષા, બરાબર, જે કોવિડ વખતે લેવામાં આવી હતી બીજી વખત. અને વિદ્યાર્થી મિત્રો કેટલીક જગ્યાએ મે પણ હોઈ શકે છે. એમ એટલે તમને શું કરવાનું છે, બ્રેકેટમાં તમને નંબર દેખાતા હશે, એ નંબર ખરેખર તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર છે. શરૂઆતમાં અમુક ગાઈડલાઈન કેવી પડે ધ્યાન રાખજો. બીજી બાબત, કદાચ ક્યાંક તમને સ્કેનર જોવા મળી શકે છે. સ્કેનર એટલે તમારા માટે ક્વિઝ અથવા તમારા માટે સરપ્રાઈઝ હશે. લિંક વાળો તમે બરાબર ઉપયોગ કર્યો છે, મને પૂરી ખાતરી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને કહેતા આપણી ચેનલની અંદર ધોરણ 11-12 ગુજરાત બોર્ડની અંદર ઇકોનોમિક્સ, ઓસી, એસપીસીસી તેમજ પ્રેક્ટિકલ વિષયનું જ્ઞાન પ્રેક્ટિકલી પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ બાબત વિદ્યાર્થી મિત્રો હું નહીં ગોખાઉં. જુઓ, શરૂઆતમાં કહી દઉં, બરાબર, જેને ખબર છે એ લોકો વિડીયો જોઈ લીધા છે કે સાહેબ શું કહેવા માંગે છે. તમે એક એક વિડીયો આપણો જોજો. સૌથી પહેલા મેં શું કર્યું છે, ટોપિકની શરૂઆત, ત્યારબાદ ફાસ્ટ રિવિઝન સિરીઝ, ઇન બિટવીન મેં તમને કીધું છે આ પેપરમાં આવી રીતે પ્રશ્નો લખવાનું છે, અને સરસ મજાની છેલ્લે તમને ટ્રિક્સ કીધી હશે, અને સાથે સાથે સમજૂતી એવી આપી હશે કે તમારી આજુબાજુ જોબ રહેલા હશે. હવે દરેક વિષયને જેને વિડીયો જોયો છે એને બધાને ખ્યાલ છે, ન જોયો તો અવશ્ય હવે જોઈ લેજો, હજી પણ સમય છે. કાઉન્ટડાઉન શરૂ કરી દેજો, બરાબર. જેટલા પણ દિવસ બાકી હોય, તમે વિડીયો જોવો છો ને વિદ્યાર્થીઓ, જેટલા પણ દિવસ બાકી હોય, હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે ભાગ્યા 2 કરી નાખજો બેટા, કારણ કે આપણે યંત્ર નથી. હા, તમે મને અત્યારે ભલે યંત્ર ઉપર માણી રહ્યા છો, તમે ભલે મારા પાસે અત્યારે તમે 24 કલાક ભણી શકો છો, બરાબર, કારણ કે તમારા પાસે આ વસ્તુ અવેલેબલ છે, પણ તમે 24 કલાક નહીં ભણી શકો. કદાચ ટ્રાય કરશો તો 1 દિવસ 2 દિવસ, એનાથી વધારે તો નહીં જ. તો બસ હું દરેક મારા વિદ્યાર્થીઓને, મારા વિદ્યાર્થીઓ દર વખતે ખબર નહીં શું કારણ છે, 1-2 ઇન્સિડન્ટ બને છે, હું નામ નહીં લો, ટેન્શન ન લો, કદાચ જૂના વિદ્યાર્થી જોતા હોય તો, કે સરસ મજાની તૈયારી કરતા હોય, પણ છેલ્લે પરીક્ષા વખતે વિદ્યાર્થી મિત્રો, અમે ત્યાં પણ કીધું, ફરી પાછું કીધું, પરીક્ષા વખતે વિદ્યાર્થી મિત્રો ખબર નહીં શું કારણ છે, એ લોકો જે દિવસે ઘોડા દોડાવવાના છે ને, કે દશેરાના દિવસે ઘોડો દોડવો જોઈએ, એમાં 1-2 દર વખતે મારા સ્ટુડન્ટ સાથે બને છે. ન કેવું જોઈએ, હું અત્યારે ઉપરવાળાને પ્રાર્થના કરું છું આ વખતે એવું ન બને, કારણ કે મને દર વખતે એવા એક્ઝામ્પલ મળે છે કે સાહેબ આ કારણોસર પેપરની અંદર મારું આટલું % આપી શકી નહીં, સાહેબ આ ઇસ્યુ આવી ગયો. હવે ઇસ્યુ એટલે મેડિકલ ઇસ્યુ. એટલે હું તમને કહું છું વારંવાર વિદ્યાર્થી મિત્રો કે જાગવાનું બંધ કરો. પરીક્ષાની એટલીસ્ટ 24 કલાક પહેલા તમને આરામ જરૂરી છે, પૂરતું. સમજી ગયા ને, પૂરતું શબ્દ ઉલ્લેખ કર્યો છે, નક્કી સાહેબે કીધું આરામ, એવી રીતે નહીં. વાંચન કરવાનું છે, હળવું ખોરાક પણ લેવાનું છે, અને આરામ પણ કરવાનું છે. આવડે છે તોય પણ વાંચવાનું છે. એકવાર MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નહીં, મને બધું આવડે છે એ સારી બાબત છે, પણ રિવાઇઝ કરો. તમારો રિવાઇઝ થઈ ગયો છે તો એમ જ કરીશ, રિવિઝનને ધ્યાનમાં લઈ ફરીથી મોઢે લખો, તો જ તમને ખબર પડશે. અને ભૂલ થાય છે તો સ્વીકારી અને ભૂલ સુધારી લે. પછી ક્વિઝમાં થઈ હોય, 1 માર્કમાં થઈ હોય, સેક્શન B નો તમે કોઈ પણ કક્ષાએ પરીક્ષા આપ્યું એમાં થયું, કોઈ પ્રોબ્લેમ નથી, પણ બોર્ડમાં આ વસ્તુને આપણે પૂરેપૂરા માર્ક્સને ધ્યાનમાં લઈ કવર કરવાની છે. આટલું મગજમાં ફિટ કરી નાખો કે હું બોર્ડની પરીક્ષાની અંદર જે પણ લખીશ એ સાચું જ લખીશ, એ સાચું મને આવડી જશે. આ એક હકારાત્મકતા હોવી જરૂરી છે, અભિમાન ન કરતા, બરાબર. ઓકે, આ બધાને ખ્યાલ છે. યસ, તમે બધા હવે પરિચિત થઈ ગયા છો આપણી ચેનલથી, આગળ વિડીયો જોયા હશે, મને પૂરી ખાતરી છે. તો આ તો શરૂઆત છે. આ 2024 ની વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆત કરી હતી. 2024 ની શરૂઆતમાં તમે જોઈ શકો છો બુદ્ધપટ્ટી પલક, અને હજી એક વિદ્યાર્થીની છે હોરા હાર્વી, કે જેને 2024માં ઓસી ની અંદર બોર્ડમાં 100 માંથી 100 ગુણ આવ્યા. મેં મારા વિદ્યાર્થીઓને શું કીધું ખબર છે કે ભાઈ તમે પણ મેળવી શકો છો. હવે આ એક્ઝામ્પલ, રિયલ એક્ઝામ્પલ, એટલે કેમ તૈયારી કરી હતી, કેમ પેપર લખ્યા હતા, તમને ક્યાં ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુ એવી છે કે જે પેપર ચેકરને વ્યવસ્થિત આપવાની છે, બધી માહિતી મેં અહીંયા અપલોડ કરી દીધી છે. પૂરી ખાતરી છે તમે પણ એ જોઈ લીધી છે, બરાબર. ન જોઈ હોય તો હજી સમય છે, જોઈ લેજો. વિશેષમાં નવું અપડેટ આવશે આને ધ્યાનમાં લઈને, બરાબર. ઓકે, તો એ લોકોને મેં કીધું હતું કે ભાઈ એ લોકો માર્ક્સ મેળવ્યા છે, તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 2025 ની બોર્ડની પરીક્ષાની અંદર આપણી ચેનલની અંદર 5 થી વધારે વિદ્યાર્થીઓને મેં કીધું એ પ્રમાણે બોર્ડની અંદર પૂરા 100 માંથી 100 ગુણ આવ્યા છે. હા, શાળા કે કક્ષાએ કદાચ ન પણ મળે, કારણ કે તમે તૈયારી કરો એટલે બોર્ડમાં આપે છે.
આ લાઈવ એક્ઝામ્પલ છે. તમે મારી જીભ ઉપર વિશ્વાસ નહીં કરો, પણ આ લોકો ઉપર વિશ્વાસ કરી શકો છો ને, એના રિઝલ્ટ ઉપર તો વિશ્વાસ કરી શકો છો ને, બસ ઘણું છે. બરાબર, એટલે આ લોકોને આવ્યા છે તો તમે જોઈ શકો છો કોણ છે. અને હા, બીજી એક બાબત ચાલો વચ્ચે કહી દઉં, તમને બધાને ખ્યાલ જ છે, 90 થી વધારે ગુણ મેળવવા વાળા વિદ્યાર્થી 45 થી વધારે છે. સમજી ગયા ને? A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા 90 ગુણ બરાબર તમે મેળવી લીધા અમુક સબ્જેક્ટની અંદર તો વાંધો નહીં આવે. બરાબર, એનાથી વધારે વિષયમાં આવે છે તો નુકસાન નથી, પણ એટલી ખબર હોવી જોઈએ કે A1 મેળવવા માટે આ ક્રાઇટેરિયા મને લેવાનો છે. હજી ન બનાવ્યો હોય તો હવે સમય આવી ગયો છે, બનાવી નાખજો. બરાબર, ઓકે. આયરો જો આના ઉપર તમે વિશ્વાસ કરજો. બરાબર વિદ્યાર્થીઓ, મને પૂરી આશા છે કે તમે આના ઉપર વિશ્વાસ મૂકી શકો છો. ઓકે, આયરો જો મેં તમને કીધું બુધપટી પલક અને ઓરા હારી, આ બોર્ડ નો રિઝલ્ટ જો વિદ્યાર્થી મિત્રો પૂરા જોઈ લો, 100 માંથી 100 ગુણ. આરી પલક દીકરી જે મેં તમને કીધું એ અને ઓરા હારવી. બરાબર, જે ત્યારે બહુ પોતાની કારકિર્દીની અંદર સરસ મજાનો જે છે એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. બરાબર, તો કદાચ જૂના વિદ્યાર્થીઓ વિડીયો જોવા માટે આવ્યા હો તમે તો ઓલ ધ બેસ્ટ તમારા માટે, અને ફરી પાછો કોંગ્રેચ્યુલેશન. અને તમે જે પણ પ્રવૃત્તિ કરતા હશો એમાં તમે આગળ હશો. ઓલ ધ બેસ્ટ. બરાબર, ઓકે. એટલે આ બધી વસ્તુ એવી છે. હવે તમને બધાને ખ્યાલ છે આ ઓરિએન્ટેશન સિરીઝમાં હું તમારી પાછળ એટલો પડ્યો તો તમને કીધું ધ્યાન રાખજો, આમ કરવાનું છે. ફરી પાછું કહી દઉં, આની અંદર વિશેષમાં એક મેં તમને કીધું ક્લાસનું, અને બીજી વિદ્યાર્થી મિત્રો છે વર્કશીટ. આના ઉપર ખૂબ જ વધારે ભાર મૂકજો, ખૂબ જ વધારે. બરાબર, કારણ કે આ વર્કશીટ અને ક્લાસ નોટના કારણે આ બધા લાઈવ એક્ઝામ્પલ તમને જોવા મળી રહ્યા છે.
બરાબર. એટલે ઘણા બધા હોય કે સાહેબ વર્કશીટ શું છે, તમે મને મારા સોશિયલ મીડિયા માધ્યમે તમને જે કીધા તમે મને મેસેજ કરજો, બધું ટર્મ્સ એન્ડ કન્ડિશન ધ્યાનમાં લઈ તમને હું કહી દઈશ. બરાબર. પણ ઘણા કે સાહેબ અમને જોવા નથી મળતી, તેના ઘણા બધા કારણો છે, આ હું તમને કહી દઉં. બરાબર. અને મેં તમને શરૂઆતમાં કીધું હતું આ ક્લાસ નોટ કેમ બનાવવાની છે, એ ક્લાસ નોટ બીજા કોઈની નહીં, યસ એ ઠક્કર સિદ્ધિની જ હતી. મેં તમને ત્યાં કીધું થોડાક સમય બાદ હું તમને નામ આપી દઈશ. આ બાકી વર્કશીટ મેં તમને કીધી એમાં યસ આપણી આ દીકરી હોરા હારવી જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે ને, એની ઓલરેડી આખી વર્કશીટ મેં મૂકી દીધી છે યુટ્યુબ ની અંદર, તમે જોઈ શકો છો લિંક સેક્શનમાં જઈને. બરાબર. ઓકે, એટલે આમ તૈયારી કરવાની છે. વિશેષમાં હું નહીં કહું, કારણ કે મને પૂરી ખાતરી છે કે આ બાબત માટે કરીને મેં ઓરિએન્ટેશન સિરીઝમાં મારા દરેક વિદ્યાર્થીને કીધું હતું વારંવાર કે આ ધ્યાન રાખજો. એટલે આના ઉપર ચર્ચા મને નથી કરવી. અહીંયા તમને લિંક સેક્શનમાં જોવા મળશે બધી વસ્તુ. બરાબર. બધી વસ્તુ જોઈ લેજો. અહીંયા ઘણા બધા અપડેટ આવી ગયા છે. તમને કહી દઉં આજે વિડીયો બનાવી રહ્યા છો ત્યારબાદ અહીંયા 1 2 3 4 5 મે બી વધારે લિંક જોવા મળી શકે છે. તો અવશ્ય સરપ્રાઈઝ છે એવું છે એમ સમજી લેજો. બરાબર. ઓકે, આ 2024 વખતે વિદ્યાર્થી મિત્રો મેં બનાવ્યું હતું. અવશ્ય તમે એકવાર જોઈ લેજો. હું બોર્ડની પરીક્ષાના જોઈ શકો છો તમે જનરલી 3 દિવસ અગાઉ, આ વખતે તમે નક્કી કરો 3 દિવસ પણ નહીં, હું 2 દિવસ અથવા 1 દિવસ અગાઉ જ હું વિદ્યાર્થી મિત્રો જે છે આ વિડીયો મૂકવાનો છું. બરાબર. આના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસયુઝ થયા છે, તમે નથી કરતા, બીજા લોકો કરે છે, એટલે બસ એને ધ્યાનમાં લઈ આ હું અત્યારે નહીં પબ્લિશ કરું. હા, તમને જૂનો જોવો હોય વેલ એન્ડ ગુડ. એ જૂના વિડીયો ઉપરથી તમે 2025 નો પેપર હાથમાં રાખજો. આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મેં 5 થી 6 MCQ ના જવાબ જ નથી આપ્યા. મેં એટલું કીધું હતું કે આ પરીક્ષામાં આવશે પરમ દિવસે, તમે કેમ આ પ્રશ્ન ટેકલ કરશો. એ પ્રશ્નો તમને વિડીયોમાં જોવા મળશે. ટાઈમ ડ્યુરેશન જોઈ શકો છો, બોર્ડની પરીક્ષાના 3 દિવસ અગાઉનો છે. અને વિદ્યાર્થી મિત્રો તમારા પાસે 2025 નો પેપર પણ અવેલેબલ હશે. ચેક કરજો ખાલી, બસ. હું જાજી માહિતી તમને આપીશ, તમને વિશ્વાસ નહીં આવે કેટલા આવ્યા છે. બરાબર. પૂરેપૂરા કહી શકાય. ઓકે, ચેપ્ટર નંબર 1 માં કેમ તૈયારી કરવાની છે, હવે સ્ટ્રેટેજી મેં તમને કીધી હતી એ રીતે તૈયારી કરવાની છે. ચેપ્ટર નંબર 1 માં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ. આ રે જો બ્લુપ્રિન્ટ આની અંદર હમણાંથી કહી દઉં કે 20 થી 22% જનરલ ઓપ્શન સિસ્ટમ ધ્યાનમાં લઈ ફેરફારને અવકાશ છે. થઈ શકે છે, કારણ કે કઠિનતા લેવલનું હોય, ચેન્જીસ થઈ શકે. જનરલ ઓપ્શન સિસ્ટમ છે, પણ આ ભલે બ્લુપ્રિન્ટ તમે એક માર્ગદર્શન તરીકે લ્યો. મેં તમને શરૂઆતમાં કીધું હતું, ખબર છે, બ્લુપ્રિન્ટનો તમે ઉપયોગ કરો, આધાર લ્યો, પણ બ્લુપ્રિન્ટમાંથી જ બેઠું આવે, એ જ પ્રકારે આવે, એ જ સેક્શનમાં આવે, આ એક આદત કાઢી નાખજો. બરાબર. જો કે મેં બધી જગ્યાએ જે છે આ જોઈ લો, હાઇલાઇટ કરી છે, ભૂદડી કરી છે. યસ, એટલે અમુક ફેરફાર થવાની સંભાવના છે. હવે આ લોકો આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન નથી પૂછતા, એક જ પ્રશ્ન પૂછે છે, પણ આ ચેપ્ટર નંબર 6 છે, એમાં 2 માર્કનો આવે છે, 2 પ્રશ્ન. બરાબર. યસ, 1 વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પણ પૂછાના છે. ગ્રાહક સુરક્ષામાં કેમ તૈયારી કરવાની શું કહેવાનું છું, પણ આ અમુક જગ્યાએ તમને જે કહું છું ને ફેરફારનો અવકાશ છે, એમાં ખાસ ધ્યાન રાખજો. અને યસ, હવે તો ચેપ્ટર નંબર 4 5 અને 6 આનામાંથી પણ 3 માર્કના ક્વેશ્ચન આવે છે. અને યસ, આ વસ્તુ બધી તમને કરવાની, જો આ 100% બધા ચેપ્ટરની કરવાની છે. સેક્શન AB આ ધ્યાન રાખજો. બાકી 2 માર્કનું તો મેં તમને કીધું છે, 3 માર્કનું મેં તમને કીધું. હવે આ ચેપ્ટરમાં કયા ક્વેશ્ચન કરવાના છે ને મેં વિડીયોમાં કહી દીધા છે આગળ. બરાબર. હવે આવશે, તમને જોવા મળશે. બીજી બાબત, 30 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો આવે છે. પછી 13 પ્રશ્નો તમને ફરજિયાત લખવાના રહેશે 2 માર્કના, જે 26 ગુણનો હોય. 8 પ્રશ્નો મિનિમમ તમને લખવાના રહેશે ફરજિયાત, જે 3 ગુણ એટલે 24 હોય. અને વિદ્યાર્થી મિત્રો ઘણા લોકો મિસ્ટેક કરે છે. આ તમને કીધું કે તમને બધાને ખ્યાલ છે, અર્થશાસ્ત્ર, SPCC અને OC ની અંદર વિભાગ D અને E ની અંદર માઇનર ચેન્જીસ આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોતા પણ નથી કે હું અત્યારે OC નો પેપર લખું છું તો મને કેટલા ક્વેશ્ચન લખવાના છે. હા વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. મને એક જ વિદ્યાર્થીની વચ્ચે કોમેન્ટ આવી હતી જેનો રિઝલ્ટ A1 માં જ છે, અને જેનો રિઝલ્ટ આગળ આવી ગયો છે. એને મને શું કીધું ખબર છે? એને માર્ક્સ 95 છે. અને મને આવીને એટલો જ કીધું, સાહેબ એક વાત કહું, તમે ગુસ્સે ન થજો, 2 માર્કનો પ્રશ્ન મારા પાસે લખવાનો રહી ગયો હતો. સમજી ગયા ને તમે? 95 માર્ક્સ એને આવ્યા છે બોર્ડની અંદર. 2 પ્રશ્ન 2 માર્કના રહી જાય તો 4 માર્ક્સ થાય, 1 પ્રશ્ન થઈ જાય 2 માર્ક્સ વધી જાય, એટલે 97 માર્ક્સ એના બોર્ડમાં થાય. પ્રશ્ન સહેલા હતા, એને પોતે સ્વીકાર લીધો કે સાહેબ સોરી, હવે ધ્યાન નાખીશ. તમને એટલે કહું છું એક્ઝામ્પલ, તમને એમ લાગે ને સાહેબ કોણ છે વિદ્યાર્થી, તો મને પર્સનલી મેસેજ કરજો, એનું સીધો નામ આપીશ. કદાચ ડાયરેક્ટલી સંકળાયેલા છો તમે મારાથી, તમને ખબર પણ હશે કોણ છે. એ તમે ધ્યાન રાખજો. આ હું એટલે અમુક વસ્તુ કહું કે એ લોકોએ આ વસ્તુની ભૂલ કરી છે, તમે ન કરજો. બરાબર.
ઓકે, એટલે આ એકવાર ખાસ તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, યસ, તૈયારીમાં મેં તમને કીધું હતું, અગાઉ પણ કીધું હતું, આ વખતે પણ હું એઝ ઇટ ઇઝ રાખીશ. આ જ સ્ટ્રેટેજી ફોલો કરાય. હું દરેક વખતે મારા વિદ્યાર્થીને આ જ સ્ટ્રેટેજી ફોલો કરવાનું કહું છું. બીજી બાબત મેં ત્યાં પણ કીધું, ફરી પાછું કહી દઉં, આના માટે તમને શું જોઈશે? વર્કશીટ. જેને દિલથી વર્કશીટ બનાવી છે ને વિદ્યાર્થી મિત્રો, અને ક્લાસ નોટ બનાવી છે ને, એ લોકો 100% ગુણ મેળવી શકે છે. 100% ગુણ. કોઈની તાકાત નથી. કેમ બનાવવાની છે, કેવી રીતે બનાવવાની છે, એની હું વિશેષમાં ચર્ચા હમણાં નથી કરવાનો, આગળ વિડીયો મૂકી દો છે. આને ફોલો કરજો. આ તમે સમજી ગયા ને કેવી રીતે ફોલો કરો છો? પ્રેક્ટિસ પેપર પરીક્ષાના 2 દિવસ અગાઉ મૂકીશ. ક્વિઝ પરીક્ષાના 2 દિવસ અગાઉ માસ્ટર ક્વિઝ આપણી ચેનલની અંદર મૂકીશ. બરાબર? જે પણ આઈએમપી છે, બરાબર, જે ફોડવાનું છે એ 2 દિવસ અગાઉ જ મળશે. આ વિડીયો તમે વહેલો જોઈ રહ્યા તો અત્યારે શોધતા નહીં, તમને મળી જશે. અને હા, અમુક લોકોને કદાચ વહેલો એક્સેસ હું આપી શકું એમ છું, તો એ લોકોને આપીશ. કોણ છે એને ખ્યાલ છે. બરાબર? ઓકે, એટલે આવી તૈયારી કરજો. હવે પ્લાનિંગની ઓરિએન્ટેશન સિરીઝ કદાચ તમે ન જોયું ને તો હવે જોતા આવજો. અને ચર્ચા હું લેવાનું નથી, પણ તમે જોતા આવજો બસ. ઓકે, યુનિટ નંબર 1 માં કેમ તૈયારી કરવાની છે હવે ધ્યાન આપજો. પેન પેપર તમારા પાસે હોય તો તમે સાથે લઈ શકો છો, નથી તો સ્ક્રીનશોટ પાડી શકો છો. સ્કેનર ત્યાં તમને જોવા મળે, તમે અત્યારે સ્કેન ન કરવું ચાલશે, બીજા ડિવાઇસમાંથી પછી સ્કેન કરી લેજો. અને આની લિંક પણ મેં આપી દીધી છે, પછી જોવા મળશે લિંક સેક્શનની અંદર. બરાબર? ઓકે, હવે ચેપ્ટર નંબર 1 માં મેં તમને કીધું 5 માર્ક બોર્ડમાં આવે જ છે, પૂરેપૂરી સંભાવના છે. હવે આ ચેપ્ટરની ઓરિએન્ટેશન સિરીઝમાં કીધું હતું, અને હવે આ ખાસ ચેતવણી આપું છું, ઘણા લોકો હજી પણ નથી સમજતા. હા, નથી સમજતા એમ જ સમજી લો. અને તમે કદાચ એમાં હો તો વિચારી લેજો હવે શું કરવું છે. કાર્ય વિસ્તાર આ ચેપ્ટરની અંદર આવે છે ઈ, અને સંચાલનની સપાટી ઇન્ક્લુડિંગ તફાવત. આ 2 વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો, એટ એની હાઉ તમને ગમે એટલા ગુણ મેળવવા હોય, હું તો એમ જ કહું છું, ગમે એટલા ગુણમાં 100 આવી ગયા તો આ 2 ટોપિકને આટલો ટાર્ગેટ કરો, ગમે તે થાય. આ ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં પણ મેં કીધું છે, તમે કરી નાખો. અને કેમ કરવાનું છે, આ રમતા રમતા કર્યું છે. તો ખાસ આ 2 ટોપિકને કવર કરજો. અને 2 માર્કની અંદર હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું, સૌથી પહેલા આટલા ક્વેશ્ચન કરી નાખો, ધેટ્સ ઇનફ. બીજી બાબત કે પરીક્ષાની અંદર ઘણા લોકો પ્રશ્ન નથી વાંચતા. 2 હાથ જોડી નમ્ર વિનંતી. ત્રીજો માથો. યસ, આ હાથ એટલે જોડવા પડે છે. ઘણા લોકો પ્રશ્ન વાંચતા જ નથી, અને જ્યારે ચેક કરીને અરે યાર બિચારાએ સાચું લખ્યું છે પણ પ્રશ્ન કંઈક અલગ છે. આ દર વખતે હું ફેસ કરું છું, ભલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે સમજી જાઓ. બરાબર? ફરી એકવાર એક નમ્ર વિનંતી છે, અગાઉ જેટલી ભૂલો કરી હવે ભૂલી જાઓ. હવે આપણે ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન 2 વાર વાંચો. ગમે તે વિષય હોય, ઇકો હોય, ઓસી હોય, એસપી હોય, સ્ટેટ હોય, કે આંકડા હોય, કે એકાઉન્ટ સબ્જેક્ટ હોય, આ 2 વાર વાંચવું પડશે પ્રશ્નો. જે વિદ્યાર્થી 2 વાર પ્રશ્નો વાંચી અર્થઘટન કરે છે ને એના માટે પેપર સહેલો જ હોય છે, આ તમને કહી દઉં. એટલે આમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે સંકલન જોવો, આ કહી દઉં ફરી પાછો, અને સંચાલન, આ બંનેનું મહત્વ છે. મહત્વ અને લાક્ષણિકતા 2 અલગ પોર્શનમાં કવર કરવાની છે. ઓરિએન્ટેશનમાં કીધું છે અને ફાસ્ટ ટ્રેકમાં પણ કીધું છે એ રીતે. હવે આ એક શબ્દ બદલવાના કારણે સંપૂર્ણ જવાબ બદલી જાય છે. તમને જાણી નવાઈ લાગશે, કહી દઉં કે રિસેન્ટલી ઘણી બધી વખત આ ક્વેશ્ચન 3 માર્કમાં આવ્યું છે. કાંઈ જ નથી એમાં, 6 મુદ્દા જણાવો, વાત થઈ પૂરી. અને આનામાં સમજાવવાના છે, આ ધ્યાન રાખજો. હજી એક બાબતનો તમને એક વસ્તુ કહી દઉં, તમને ખ્યાલ હોવી જોઈએ. એમ ન હોય તો પછી તમે એમ ન કહી શકો કે સાહેબ આ વસ્તુ અમે ભૂલી ગયા હતા, સાહેબ એવી રીતે શું હતી. તો શરૂઆતમાં કહી દઉં, એક સ્લાઇડ મને લેવી છે બ્લેન્ક હોય એવી સરસ મજાની. હા, તમને કહી દઉં જો કે પરીક્ષાની અંદર આ દરેક બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લેવું માર્ગદર્શન આપું છું કે વિભાગ 5 ગુણનો હોય ને તમને ખ્યાલ જ છે વિસ્તૃત મુદ્દા સમજાવવાના કીધા છે ને ખાલી 5 લખેલું હોય છે. જનરલી ન હોય તો કેમ ધ્યાનમાં લેવાનું છે મેં વિડીયોમાં કીધું છે. તો 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો કે છે 5 જ મુદ્દા સમજાવો, તો 5 મુદ્દા વિસ્તૃત સમજાવો. હવે તમને બધાને ખ્યાલ છે સંચાલનની સપાટી એક્ઝામ્પલ તરીકે ખબર છે કે યાર 5 મુદ્દા તમે લખશો તો 5 લાઈનમાં આવી જશે. તો એવા બધા ક્વેશ્ચનની અંદર 5 ગુણમાં મેક્સિમમ 10 મુદ્દા આપી દે. હવે યસ, આવી જ રીતે 3 ગુણમાં, હવે અહીંયા ધ્યાન રાખજો પ્રક્રિયામાં બધા આવશે. ચાલો આ કહી દઉં, પ્રક્રિયા કે તબક્કા કે તો બધા જ મુદ્દા, પણ કાઉન્સમાં લખેલું હોય પ્રથમ એટલા,
તો નો ડાઉટ તમે એ રીતે લખી શકો છો, જે જનરલી બહુ ઓછા પૂછાય છે, બરાબર. કદાચ શાળા કે કક્ષાએ કે તો અલગ વસ્તુ છે. ઓકે, 3 ગુણમાં હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે સંચાલનની સપાટીઓ જેવા મુદ્દા હોય ને બધા આપી દો. તો સપાટી જેવા એક્ઝામ્પલ આપું છું, એના જેવા ઘણા બધા મુદ્દા છે. તો સપાટીની અંદર હું મારા દરેક વિદ્યાર્થીને શું કહું ખબર છે કે તમને A1 લેવો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 9 મુદ્દા આપી જ દે. હવે ઘણા કે સાહેબ આ તો અમારા માટે અઘરો, સાહેબ અમને 100 માંથી 100 નથી લેવા. તો જો કે લેવા જોઈએ, પણ કેપેસિટી પ્રમાણે ટાર્ગેટ નક્કી કરાય. હું દરેક એમ જ કહું, બરાબર. એટલે એવું ક્યારે નક્કી કરજો, બરાબર. તમારા કેપેસિટી હોવી જોઈએ, મહેનત હોવી જોઈએ. તો હું મારા દરેક વિદ્યાર્થીને કહું 7 મુદ્દા આપી, ધેટ્સ ઇનફ. સમજી ગયા? હવે આની વિસ્તૃત ચર્ચાઓ નહીં કહું કે સાહેબ શું કામ અમને 9 ને શું કામ 7. આ બધી ચર્ચા આપણે વિડીયોમાં કીધી છે, જો નકા તોની કન્ડિશન, બરાબર. ઓકે, હવે કે છે કે 6 મુદ્દા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો 6 ટૂંકમાં આપવાના. અહીંયા ટૂંકમાં એની સમજૂતી મેં વિડીયોમાં કીધી છે. ઓકે, અને 3 મુદ્દા કે સમજાવો, ઘણીવાર કહી દેશે તો વિસ્તૃત સમજાવવાના. આ ધ્યાન રાખજો. બીજી બાબત, વિભાગ સી. આ બધી વસ્તુ માટે તમને એમ લાગશે શું કામ સમજાવો છો, પરીક્ષામાં ખબર હોવી જરૂરી છે. તો વિભાગ સી એટલે કે 2 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, તમને યાદ રાખજો કે 2 માર્કના પ્રશ્ન પૂછ્યા છે આ વર્ષથી. હું મારા દરેક વિદ્યાર્થીને કહી દઉં છું, કદાચ તમે વિડીયોમાં જોયું તો અલગ વસ્તુ છે. 6 મુદ્દા મેક્સિમમ આ વર્ડ મેં લખ્યું છે, આપી દે. કદાચ તમને એમ લાગે સાહેબ સમય છે 7 મુદ્દા આપો, અને હજી એક પ્રશ્ન મને દર વખતે જોવા મળે છે. તમે યસ જનરલ ઓપ્શન સિસ્ટમ ઉપયોગ કરો છો અને તમને એમ છે ના સાહેબ મને વધારે પ્રશ્નો આવડે છે. તો આગળ મેં ચર્ચા કરી લીધી, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવાનું છે, બધી વસ્તુ એ વિડીયોમાં આવી જાય છે. કયો બુદ્ધપટ્ટી પલકવાળા વિડીયોની અંદર કે કેમ તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર હું કહી દઉં કે જનરલ ઓપ્શન સિસ્ટમ શરૂઆતમાં તમે ટેકલ ન કરો, મતલબ કે બધા પ્રશ્નો શરૂઆતમાં ન લખો. તમે વિભાગ અનુસાર જેટલા ક્વેશ્ચન મિનિમમ આપવાના છે સરસ મજાના આપી દો, વિથ સરસ મજાની હાઇલાઇટ પોઈન્ટ, સરસ મજાના અક્ષર, 2 મુદ્દા વચ્ચે લાઈન તમારી અનુરૂપ અક્ષર એવા થતા હોય તો. પછી નીચે સેક્શન પૂરો થાય છે, જગ્યા મૂકી દો કે ભાઈ આટલા જગ્યા મૂકવાની તમને જરૂર પડે છે, જગ્યા મૂકી દો. કારણ કે પછી તમને સમય મળે તો સૌથી છેલ્લે સમગ્ર પેપર રીચેક કર્યા બાદ તમે એક્સ્ટ્રા ક્વેશ્ચન વિભાગ અનુસાર લખો. ઈ જ વિભાગની નીચે, ઈ જ વિભાગનો ક્વેશ્ચન. બ્રેક કરતા નહીં કોઈ સેક્શન. જગ્યા મૂકી શકો છો, પણ એમ નહીં કે પછી વિભાગ A B C લખ્યું આગળ અને પછી તમે વિભાગ E પછી પણ વિભાગ C ના એક્સ્ટ્રા લખો, ન કરજો, બરાબર. ઘણા બધા એના નુકસાન થઈ શકે છે, ચર્ચા હું નથી કરવા માંગતો. તો આવું કંઈક છે, બરાબર. આકૃતિ જે જગ્યાએ કે જગ્યાએ આકૃતિ અવશ્ય દોરી જ દેવાની છે. આકૃતિમાં જરાય કંજુસાઈ ન કરજો, પૂરતા સાધનનો ઉપયોગ કરજો. આ હતો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1. અને બીજી બાબત, આ બધી વસ્તુ હવે તમે બધા લોકો આનાથી પરિચિત છો. ઓરિએન્ટેશન સિરીઝમાં આ બધી વસ્તુ કહી દીધી છે. અહીંયા માત્ર તમને ક્વેશ્ચન છે અને આ સંકલન મેં તમને કીધું, ધ્યાન રાખજો. ઓકે, સપાટીની તફાવત પણ ધ્યાન રાખજો. 3 સપાટીમાંથી 1 સપાટી, અધરવાઇઝ અન્ય નામ, અધરવાઇઝ આકૃતિ, અધરવાઇઝ એની તફાવત. આ શબ્દ લખી રાખજો, બરાબર. ગમે તે વર્ષનો પેપર હોય, ગમે તે જગ્યાએ લેવાતું હોય. ઓકે, બીજી બાબત 4P મેં તમને કીધું, એ કદાચ આવી શકે છે શોર્ટ ક્વેશ્ચનની અંદર. અને સંચાલનના કાર્ય વિસ્તાર, બાકી મેં તમને કીધું કે 2 ગુણની અંદર વિજ્ઞાન, કળા, પછી સામાજિક લાભ આવ્યા, સમાજને કયા લાભ મળે છે એ, પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર, કર્મચારી હાથ પગ સમાન, બરાબર, અને સંકલન. આટલી વસ્તુને ટાર્ગેટ કરજો, સૌથી વધારે આને ટાર્ગેટ કરજો. હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે આટલું કરી લીધો ને બરાબર છે, વિશેષમાં કરવું તમારા ઉપર છે, ના નહીં. બાકી પ્રેક્ટિસ પેપર તમે લખશો એટલે આઈડિયા આવી જશે. આ વિદ્યાર્થી મિત્રો માર્ચ 2025માં પૂછેલો છે. આપણી વર્કશીટના પેજમાં તમે જશો ને શરૂઆતમાં દેખાશે. હવે તમે કે સાહેબ આ ખરેખર ક્વિઝ શું છે? ઘણા બધા લોકોને મેં કોમેન્ટ્સ જોઈ તમારા વિડીયો નીચેમાં લખ્યું ક્વિઝ વર્કશીટ માસ્ટર ક્વિઝ. સાહેબ શું છે? એ આયરી જેને આપી છે ને ખ્યાલ છે કે તમે બધી વસ્તુ એ મેન્શન કરેલી હશે બેટા, કે આ તમે પ્રશ્ન ખોટું કર્યું છે, એનો સાચો જવાબ આ છે. અને ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર આ શરૂઆતમાં મેં કહી દીધું હતું કે ફીડબેક આપવામાં આવે, એમાં લખેલું હોય કે આના જેવા 3 ક્વેશ્ચન છે, તમે ધ્યાન રાખજો. અને આ જ પ્રશ્ન જેવો પૂછાણો છે. આ તો તમને એમ લાગશે સાહેબ તમે કહો છો એ વસ્તુ અમે કેમ તમારા ઉપર વિશ્વાસ કરી. તો હોરા હાર્વીની વર્કશીટ વાળો વિડીયો મૂક્યો છે ને એનામાં પણ મેં કીધું છે આ જ ક્વેશ્ચન હશે, ચેક કરી લેજો, બરાબર. એટલે અવશ્ય આ ક્વિઝનો લાભ લેજો. આ ક્વિઝમાં તમને કહી દઉં, સૌથી પહેલા યુનિટ વાઇઝ તમને જોવા મળશે, પછી માસ્ટર ક્વિઝ જોવા મળશે, ઇન બિટવીન 2 રિવિઝન સિરીઝ મૂકવાનો છો, એટલે અવશ્ય આનો લાભ લેજો, બરાબર. યસ, વિડીયો મૂકાઈ ગયા છે, અવશ્ય બધા વિડીયો એકવાર જોઈ લેજો. આની વિશેષમાં ચર્ચા કરવા નથી માંગતો, બધા વિડીયો, બરાબર. ટોપિક સિરીઝ
પછી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, તમને ચેનલ ઉપર જોવા મળી રહી હશે. હું થોડોક અહીંયા આવી જાઉં, તમને આઈડિયા આવે કે કયા કયા આપણી ચેનલની અંદર વિડીયો મુકાઈ ગયા છે. તમે નોટ કરજો. યસ, આ બધા જ વિડીયો આપણે મૂકી દીધા છે, બરાબર. એકવાર અવશ્ય લાભ લેજો. વિભાગ બી નો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ 2024 માટે કરી વિડીયો મૂકે તો વિભાગ બી નો તમે ખાસ એકવાર જોઈ લેજો. સેપરેટલી વિડીયો પણ છે, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તો છે જ, પણ સેપરેટલી વિડીયો છે. ઇવન શોર્ટ્સ પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચનમાં તમને જોવા મળી શકે છે, જે વિન્ટેજ સિરીઝ કહી શકો આપણી ચેનલની, બરાબર. હવે તમે કહો સાહેબ વિન્ટેજ સિરીઝ શું છે, એકવાર જોઈ લેજો, આઈડિયા આવી જશે. વિભાગ સી ની પણ સિરીઝ છે, બરાબર. એટલે અવશ્ય એકવાર લાભ લેજો. પાઠ છે તમને કીધું. યસ, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લાભ થયા છે. વન શોર્ટ રિવિઝન સિરીઝ, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, બસ આ જ છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો 2 વિડીયો અથવા તો 1 વિડીયોની અંદર ચેપ્ટર અંદર આવતા બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કવર કરી લીધા. સમજી ગયા ને તમે? 2 વિડીયો જોયા ચેપ્ટર 4, મેક્સિમમ 2 વિડીયો કહું છું આ તો તમે. પણ હું મારા દરેક વિદ્યાર્થીઓ પહેલા તમે ટોપિક અનુસાર વિડીયો જો, પછી ફાસ્ટ ટ્રેક જોજો, કારણ કે ફાસ્ટ ટ્રેકમાં એ રીતનું લેવલ છે અને ટોપિકની અંદર એક બાબત કીધી છે, એક શબ્દ છે. એટલે જનરલી તમને આનો લાભ લેજો. 1 થી વધારે વિડીયો પણ હોઈ શકે છે, બરાબર. લિંક સેક્શન તમને ખ્યાલ છે. ઓકે, આ તો ચેપ્ટર નંબર 1. હવે ચેપ્ટર નંબર 2 ની અંદર તમને કીધું કેમ તૈયારી કરવાની છે, બરાબર. થોડોક વિડીયો એમ તમને લાગે ને સ્પીડમાં જોતા આવજો, પરીક્ષા બહુ નજીક હો તો બાકી એક શબ્દ મારું નોટ કરતા આવજો, તમારા પાસે જે પેજ કેમ તૈયારી કરવાની છે એ. ઓકે, હવે ચેપ્ટર નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં કહી દઉં અને તમને ખ્યાલ છે, ડાયરેક્ટલી કનેક્ટેડ છે તો ખ્યાલ છે, ઇનડાયરેક્ટલી પણ મેં તમને કીધું. આ ચેપ્ટરની અંદર છે ને દર વખતે એક ક્વેશ્ચન નવો આવે છે, પણ આઈએમપી માંથી જ આવે છે, ગભરાતા નહીં. ઓકે, આટલા તો કરવાના જ છે, આવશે તો અહીંયાથી આવશે. પણ વિદ્યાર્થી મિત્રો આ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે અને આ રૂલ ઓફ થંબ હુકમનો નિયમ છે. ખબર છે ને, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન નથી વાંચતા, સરખા લાગે છે પણ નથી. બીજી બાબત, સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન અમુક જગ્યાએ રિપીટ જેવું લાગશે. શું કામ? એ તમે વિડીયો જોશો આઈડિયા આવી જશે. ઓકે, સમય નિરીક્ષણ વિદ્યાર્થી મિત્રો, ભિન્ન વેતન દરની પદ્ધતિ, વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ. આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો જનરલી અર્થને બહુ વધારે પ્રમાણમાં ફોકસ કરજો. 1 માર્ક 2 માર્ક બંને માટે કરી. બીજી બાબત તમને ખ્યાલ છે, 1 માર્કના સિરીઝમાં કીધું તું, ફરી પાછું યાદ અપાવી દઉં કે આ ચેપ્ટરમાં દરેક જે સંચાલન શાસ્ત્રી છે, જે પ્રણેતા છે, જેનું યોગદાન છે, કોણે શું આપ્યું છે, એ સંચાલન શાસ્ત્રીને કદી ન ભૂલજો, કદી પણ ન ભૂલજો. એનો 1 મિનિટ મેં શોર્ટ્સ મૂક્યો છે, સરસ મજાનો વિન્ટેજ સિરીઝ કહી શકાય મારી ચેનલની, બરાબર. વિન્ટેજ એટલે શું તમે જોશો એટલે આઈડિયા આવી જશે. ઓકે, પછી વિભાગ ડી. હવે વિભાગ ડી ની અંદર મેં નોટ કર્યું છે કે આ ચેપ્ટરમાં ક્યારેક 2 પ્રશ્ન પૂછાય છે, ક્યારેક 1 પ્રશ્ન પૂછાય છે, ક્યારેક 3 માર્કના ક્વેશ્ચનને 2 માર્કમાં મૂકી દે છે અને 2 માર્કના ક્વેશ્ચનમાં 2 ક્વેશ્ચનને ઉપાડી 3 માર્ક્સમાં મૂકે છે. આવું ફેરફાર થાય છે. બીજી બાબત, સંચાલનના સિદ્ધાંતોમાં દર વખતે એક સિદ્ધાંત નવો એડ થવાની સંભાવના મને દેખાય છે. લાસ્ટ ટાઈમનો આપણે અભ્યાસ કરીએ તો ઈ પણ કહી દઉં તમને, હેનરી ફેવરના સિદ્ધાંતો, કે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત જનરલી નથી પૂછવો, તો હવે ઘણા બધા આવે છે, મેં વિડીયોમાં કીધું છે, અવશ્ય એકવાર જોઈ લેજો. બીજી બાબત, છોટા પેકેટ બડા ધમાકા, પીટર એબ્રકર. ખબર નહીં શું કારણ છે, મને આ વખતે આના ઉપર થોડોક વધારે ફોકસ કરવાનું લાગે છે. એક આ ક્વેશ્ચન, બીજો વિચારધારા ક્વેશ્ચન અને ત્રીજો વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક સંચાલન. આ જરા ક્વેશ્ચન ઉપર વધારે ફોકસ કરજો. શું કામ? હું તમને કહી દઉં કે જ્યારે પણ ટ્રિકી પેપર આવવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરી લેજો આગળનો, ત્યારે મને એવું લાગે છે કે વિચારધારામાં આટલી જ વિચારધારા ખાસ કરજો. જો આ વિચારધારા નથી આવતી ને તો એનામાંથી ચેક કરી લેજો, ઘણા બધા પેપરનો અભ્યાસ કરીએ તો 1 માર્કના ક્વેશ્ચન આવે છે. તમને જે કહું છું એ તમે સમજી ગયા ને, કે આ એવો ક્વેશ્ચન નથી કે સાહેબ ખાલી 3 ગુણ, 2 ગુણમાં માર્ક્સ અપાવી જશે, ક્યારેક 1 ગુણમાં અપાવી જશે, એટલે ધ્યાન રાખજો, બરાબર. બાકી ઓલરેડી તમને બધાને ખ્યાલ છે. અને સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ વિદ્યાર્થી મિત્રો હવે થોડોક ધ્યાનમાં લેજો અને લાક્ષણિકતા એકવાર ઉપરથી જોઈ લેજો. આ ચેપ્ટરમાં આવે છે એ. આ ઓરિએન્ટેશન સિરીઝ તમને ખ્યાલ છે, આની ચર્ચા નથી કરતો, તમને ખ્યાલ છે, એટલે હું વિશેષમાં ચર્ચા નથી કરતો, બધો મુકાઈ ગયો છે, એટલે તમને પરીક્ષાની અંદર અવશ્ય કામ આવશે. હા, થોડાક પ્રશ્નો એડ પણ થઈ ગયા છે, સમય અનુરૂપ તમને કહી દઉં. આમાં તમને કદાચ નહીં પણ દેખાતા હોય પણ પછી જોવા મળશે. યસ વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિચારધારા છે ને, મેં સેપરેટલી પણ વિડીયો મૂક્યા છે, એ દરેક વિચારધારા ખાસ અવશ્ય તમે જોઈ લેજો. પહેલા સેપરેટલી વિડીયો જોવો, પછી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં તમને ઓમે જોવા મળી શકે છે, બરાબર, જે મેં ઓલરેડી મૂકી દીધી છે. અને હા, આ વિભાગ બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ચેપ્ટર નંબર 1 થી 7 ને કવર કરે છે.
એટલે અવશ્ય એકવાર આને જોઈ લેજો. ઓકે, અને ફાસ્ટ ટ્રેક રિવિઝન મેં તમને કીધું આ રહી ચેપ્ટર નંબર 2 ની, આ તમે જોઈ શકો છો. બરાબર, હવે તમારા ઉપર નિર્ભર કરે છે કે ટોપિક સિરીઝ જોવી છે કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ. પણ જોઈ ખાસ લેજો. અને આકૃતિ વાળો મેં તમને કીધું વિડીયો, આ બે જ વિડીયો મૂકે આ વિષયને ધ્યાનમાં લઈ. એક વિડીયો એવો કે જેમાં બધી તફાવત આવી ગઈ, બીજો વિડીયો એવો કે જેમાં બધી આકૃતિઓ આવી ગઈ, ત્રીજો વિડીયો એવો કે જેમાં બધા વિભાગ એના ક્વેશ્ચન આવી ગયા, એમાં 2 પાર્ટ પાડ્યા છે, અને ચોથો વિડીયો એવો કે જેમાં યસ વિભાગ 1 માર્કનો MCQ વાળો માસ્ટર ઇંગ્લિશ કવર કરી છે. અવશ્ય લાભ લેજો. બરાબર, ઓકે. હવે યુનિટ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, મારી દ્રષ્ટિએ આ કોઈ પણ વિદ્યાર્થી હોય 100 માંથી 100 ગુણ મેળવવા છે એ લોકો માટે આ ચેપ્ટર અતિ અગત્યનું. અને સ્માર્ટ પેટર્ન તમે જોશો ને તો મેં તમને કીધું ચેપ્ટર નંબર 1, 3, 5, 7 અને સાથે કરજો બોર્ડ માટે કરીને. બરાબર, શું કામ એ તમને બધાને ખ્યાલ છે, અગાઉ તમે વિડીયો જોયા હશે તો પણ ખ્યાલ આવી ગયો છે. તો આ એવો ચેપ્ટર છે કે યસ આ ચેપ્ટર તમને સારા ગુણ અપાવી શકે. 3 જ ક્વેશ્ચન મેં ઓરિએન્ટેશન સિરીઝમાં કીધા હતા, ત્યાં મેં કીધું ખબર છે, બી કેરફુલ આયરો સેક્શન. હજી કહું છું, કદાચ તમારા પાસે સમય હોય ન હોય તો પણ કાઢજો, આ ખાસ કરજો. આ ક્વેશ્ચન એવા છે તમારો પીછો ક્યાંક પણ જોવા મળે છે, પીછો નહીં મૂકે. અવશ્ય તમે જોજો, આ પીછો નહીં મૂકે એવા ક્વેશ્ચન છે. બાકી તમને ખ્યાલ છે કેમ તૈયારી કરવાની છે. 2 માર્કમાં હું આ ચેપ્ટરમાં મારા દરેક વિદ્યાર્થીને એવરી યર એટલો જ કહીશ કે આટલા ક્વેશ્ચન કરો. વિશેષમાં મેં તમને કીધું ને પીછો નહીં મૂકે. હવે આ ક્વેશ્ચન તમને કહી દઉં, ઘણી બધી વખત 2 માર્કમાં આવ્યો છે, કેટલીક વખત 1 માર્કમાં જવાબ જ આપી દીધો, પ્રશ્ન શોધો. ઘણી વખત યસ શાળાકીય કક્ષાએ તો હવે થઈ શકે છે, તમને ખ્યાલ છે. તો શાળાકીય કક્ષાએ પણ 5 માર્કમાં હવે તમને કીધું આ 5 માર્કમાં આવે ને તો સમજી લેજો, તમે કરવું તો પડશે જ, પણ બહુ ચાન્સ ઓછા છે. અને યોજના મેં તમને કીધું જોઈ લો, આટલી જ કરજો. પેપર ઉપર ચેક કરી લેજો. હું કહું એના કરતા વિશ્વાસ તમને બોર્ડના પેપર ઉપર આવશે. ઓકે, હવે આટલા ક્વેશ્ચન છે, આ 2 માર્ક માટે એટલા જ છે. 3 માર્ક અને કદાચ વિદ્યાર્થી મિત્રો તમને કહી શકું આ 3 માર્કમાં તો આવે જ છે. એકાદ વર્ષની અંદર આ ચેપ્ટરમાંથી 2 વર્ષના પેપરની અંદર જોઈને તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકાર મેં તમને કીધું ને આવ્યો જો 2025માં જ 3 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પ્રકાર પૂછાય છે. કેટલીક વાર 1 પૂછે, કેટલીક વાર 2 પૂછે છે, એટલે આને અંડર એસ્ટિમેટ નહીં કરી શકો. બીજી બાબત, ઘટકમાંથી વિદ્યાર્થી મિત્રો 3 અથવા 4 માર્ચ 24માં આવી ગયા છે. તો તમે સમજી શકો છો ને કે આ પ્રવાહ જે પેપરોની અંદર જોવા મળે છે ક્વેશ્ચનોનો, સમજી લેજો. આ મેં કીધું આ વસ્તુ બહુ અગત્યની છે. બાકી તો આ મહત્વ છે ને વિદ્યાર્થી મિત્રો તમને કીધું ખરેખર શું છે ખબર છે, લક્ષણો જ છે. તમે આયોજન લક્ષણો કહો છો ને ઓટોમેટિક મહત્વ થઈ જશે, અભ્યાસ કરજો, આઈડિયા આવી જશે. 5 માર્કની અંદર જો હું આને હજી પણ પ્રાયોરિટી આપીશ, ગમે તે વર્ષનું પેપર હોય, જ્યાં સુધી સિલેબસ ચેન્જ નથી થતો અને બોર્ડના નિયમ ચેન્જ નથી થતા ત્યાં સુધી. બરાબર, સમજી ગયા ને? હવે એક પ્રક્રિયા આલે પૂછા, ચેપ્ટર 5માં પ્રક્રિયા નહીં પૂછે, ચેપ્ટર 5માંથી પ્રક્રિયા નથી પૂછાતી તો આ પ્રક્રિયા પૂછાઈ શકે છે. એટલે હું ઘણી વાર મારા વિદ્યાર્થીઓને કહું કે આ પ્રશ્નોને જરાય અંડર એસ્ટિમેટ ન કરજો. હું મારા દરેક વિદ્યાર્થીને કહું કે 1 વાર, 2 વાર, 3 વાર, જેટલી વાર થાય એટલી વાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવું જ પડશે. સારા માર્ક્સ લેવા હોય ને આટલું કરી લો બસ. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ બધી વસ્તુઓના કારણે ન કેવું જોઈએ, પણ હું આજે કહી દઉં છું, પાસ પણ થયા છે.
મને ડાયરેક્ટલી મેસેજ આવે તો આ બધા સિરીઝ આ છે, બરાબર, એટલે આ ચેપ્ટરમાં આટલું સમજી જાય, બરાબર, એક છે. ઓકે, ચેપ્ટર નંબર 4. હવે આ ચેપ્ટરની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ અમને સારા ગુણ મેળવવા હોય, એવરેજ સ્ટુડન્ટ છે, તો આ ચેપ્ટરમાં તમે આગળ જોઈ શકો છો. લખતું નથી કારણ કે આપણે ઓલરેડી માહિતી આપી દીધી છે ઓરિએન્ટેશન સિરીઝમાં, આમ તૈયારી કરવાની હતી. હવે આ ચેપ્ટરની અંદર વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો 2025 માં એક પણ પ્રશ્ન નથી આપ્યો. આ હું તમને કહી દઉં, પણ હું મારા દરેક વિદ્યાર્થીને કહું બેટા ચેન્જીસ આવે છે પણ પ્રશ્ન કરી લો, 3 માર્ક માટે તો કરવા જ પડશે. તો આટલા જ ક્વેશ્ચન કરજો. હવે વિકેન્દ્રીકરણ તમને દેખાય છે, 2 પ્રશ્ન ક્યારે સાથે ના આવે, આ 2 માંથી એક આવે. કદાચ આ નથી આવતો તો આ જ ક્વેશ્ચન વિકેન્દ્રીકરણ અગાઉ કીધું તેનું મહત્વ 3 માર્કમાં છે એ આપણે જોશું, એ આવશે, બરાબર. એટલે આમ ક્રાઇટેરિયા છે વિકેન્દ્રીકરણનું. બીજી બાબત, વ્યવસ્થા તંત્રના પ્રકારો. આ વિદ્યાર્થી મિત્રો પ્રકારો મોસ્ટ આઈએમપી આ ચેપ્ટરમાં કહી શકાય, ગમે તે લેવલની હોય, અને વૈદિક અવૈદિક સેલો પેપર માટે, બરાબર, સમજી ગયા ને? આમ તૈયારી કરવાની છે. આ 2 માર્કના ક્વેશ્ચન છે, એકવાર ખાસ નોટ કરવા તમે કરી શકો છો. વિભાગ ડી અને કદાચ વિભાગ ઈ હજી સુધી નથી આવ્યો, નહીં આવે, ચાન્સ ઓછા છે, પણ તૈયારી રાખજો. આવશે તો કયું ખબર છે, ઈ જ આવશે. વ્યવસ્થા તંત્રના પ્રકાર, સત્તાસોપીના મૂળ તત્વો, વિકેન્દ્રીકરણનું મહત્વ, બરાબર. એટલે આવી રીતે તૈયારી કરવાની. પણ વિદ્યાર્થી મિત્રો આ વખતે મેં એક વસ્તુ નોટ કરી અને હું તમને ફરી પાછું કહી દઉં કે યસ, આ ક્વેશ્ચન એક હવે ધીરે ધીરે દેખાય છે, બરાબર. માર્ચ 25 માં આવી ગયું છે, કરી નાખશું. બહુ સહેલો ક્વેશ્ચન છે, એટલે ઘણી બધી વખત કેવું થાય ખબર છે, ક્વેશ્ચન ટ્વિસ્ટેડ થાય ને, પેપરમાં ચેન્જીસ કરવાની ટ્રાય કરે ને તો સહેલા પૂછે છે. તો આ સહેલામાંનો ક્વેશ્ચન છે, તો આ ખાસ એકવાર જોઈ લેજો. બાકી તમને બધાને ખ્યાલ છે, આની વિસ્તૃત માહિતી મૂકી દીધી છે. આકૃતિ મેં તમને કીધું આ વિડીયો મૂકી દીધું છે એક વિડીયોની અંદર. હવે હું તમને કીધું જો સેપરેટ પણ મેં વિડીયો મૂક્યા છે. પ્રક્રિયા જો નકાતો આવે તો વિચારી લેજો, મેં માર્ગદર્શન આપ્યું છે. આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સપાટી સાથે છે, સપાટી અને પ્રક્રિયા સાથે કીધું. ચેપ્ટર નંબર 1 અને 4 ની અંદર આ મુદ્દો બહુ મજા આવશે, કારણ તમને સમજાવે, તમે એકવાર ચેક કરી લેજો કે આકૃતિઓ યાદ રાખવાની છે. બધી માહિતી મેં વિડીયોમાં કીધી છે. તમને એમ લાગે સાહેબ અમે એક સરસ મજાની ટોપિક સિરીઝ જોઈ લીધી, સાહેબ હવે શું કરી? તો આકૃતિની આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લીધી છે. હા, સમજૂતી નથી લીધી, ટ્રિક્સ અહીંયા નવી છે, આનામાં ટ્રિક્સ છે જ, પણ વિશેષમાં મેં અહીંયા ટ્રિક્સ આપી છે. બીજી બાબત હું ફરી પાછી રિવાઇઝ કરી દઉં, તમને ખ્યાલ હોવી જરૂરી છે કે એક આકૃતિની અંદર મિસ્ટેક થઈ ગયેલ છે. આ હું તમને અહીંયા જ કીધું, કારણ કે સાહિત્યમાં પણ મિસ્ટેક છે, તમે સાહિત્યનો ઉપયોગ ન કરજો. હવે તમે કહો સાહેબ આ બધી વસ્તુ શું છે, આ એકવાર વિડીયો જોઈ લેજો. બધી આકૃતિ 23 આકૃતિ વિદ્યાર્થી મિત્રો મેક્સ ટુ મેક્સ તમારી 40 મિનિટમાં મેં કવર કરી દીધી છે, બરાબર, આખા વિષયની. એકવાર ખાસ અભ્યાસ કરી લેજો. એટલે આ વસ્તુ હતી. વિશેષમાં કાંઈ પડશે તમને અહીંયા જોવા મળશે, બરાબર. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5, આ પણ મેં તમને 1, 3, 5 અને 7 ની સિરીઝમાં આવતો 5મા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આનામાંથી આવે છે. જે કયો છે ચાલો આપણે લઈ લઈએ. આ જોઈ લીધી છે તમે, મને પૂરી આશા છે. યસ, વિભાગ સી ની અંદર કસોટી, બરાબર. એક વખત તો વિદ્યાર્થી મિત્રો હમણાંનો લાઈવ એક્ઝામ્પલ, યસ, કે સંચાલનની કામગીરીમાં આયોજન સાથેની સંબંધિત બાબતો જણાવો. 5 વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 2 માર્કની અંદર સેપરેટલી પૂછ્યો છે. બહુ સરળ ક્વેશ્ચન છે, નવો ક્વેશ્ચન કહી શકાય, બરાબર. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં યસ આ ક્વેશ્ચન તમને જોવા મળે છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે 2 માર્કનો ક્વેશ્ચન માર્ચ 2025 માં 3 માર્કમાં જોવા મળે છે. એટલે મેં વિદ્યાર્થીને કીધું હતું અને ફરી પાછું કીધું, થોડોક કન્ટેન્ટ વધારી નાખો. 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો મિનિમમ 6 મુદ્દા જોઈએ. હવે કેમ વધારવાના છે એકવાર જોઈ લેજો, બરાબર. આપણે સમજાવ્યા છે, બરાબર. અને આ એક લાઈન છે, યસ, તમે તમારા કર્મચારીને ખ્યાલ રાખો, બાકીની બધી બાબતોનો તે ખ્યાલ રાખશે, બધી અથવા તો બાકી બધું તે સાચવી લેશે. આ લાઈન કોની છે? પ્રોફેસર ઉર્વિકની છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે માર્ચ 2024 માં MCQ માં, બરાબર. ઓકે, યસ, માનવ સંસાધન. હવે વિદ્યાર્થી મિત્રો આમાં છેલ્લા 3 વસ્તુ જોવા મળે છે. એ 3 વસ્તુ એકવાર ખાસ જોઈ લેજો, બરાબર, કારણ કે ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તો આ વસ્તુ જોવા મળે છે. બાકી કસોટી અને અર્થ આ ચેપ્ટરના ખાસ જોઈ લેજો, બરાબર. 2 માર્કમાં આવે છે. ઓકે, વિભાગ ડી અને ઈ, જોકે આ વિભાગ ઈ માટે જ છે, તમને કહી દઉં, વિભાગ ઈ માટે જ છે. પણ કદાચ આ વિડીયો તમે તમારી શાળાકીય કસોટી માટે કરી જોઈ રહ્યા હો તો અમુક શાળાકીય કસોટીમાં ફેરફાર કરે છે. હું બોર્ડની બ્લુપ્રિન્ટને માન્ય ગણું છું, આ તમને કહી દઉં, બરાબર. ઓકે, તો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ડી અને ઈ બંનેમાં જોવા મળી શકે છે. આ ચેપ્ટરનો એક સરસ મજાનો રાસ તમને કહી દઉં, લખવું હોય તો લખી નાખો. પ્રક્રિયા આવી ગઈ છે,
તો વિદ્યાર્થી મિત્રો આનામાંથી પ્રાપ્તિ સ્થાન બે આપેલા છે, આંતરિક અને બાહ્ય, બંનેમાંથી એક અથવા પ્રક્રિયા, આ બે વસ્તુ સૌથી વધારે લેન્ધી પેપર માટે ટાર્ગેટ કરો. હવે પેપરમાં આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન સહેલો પૂછવો છે અને ચેપ્ટરમાં 3 માં પ્રક્રિયા પૂછી લીધી છે અથવા કોઈ પણ પ્રશ્ન પૂછી લીધો છે, પણ આ એક ચેપ્ટરમાંથી સહેલો ક્વેશ્ચન પૂછવું છે તો એ સહેલા ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન છે, લખી નાખો. સૌથી પહેલો તફાવત, જે મેં તમને કીધું 3 માર્કમાં ટાર્ગેટ કરવાનો છે, એ જ છે 2 માર્કમાં ટાર્ગેટ કરવાનો છે, બરાબર. એમાં 2 માર્કમાં ભરતી પસંદગીનો પણ તફાવત ખાસ કરજો, પૂછાઈ ગયું છે. ઓકે, તાલીમ અને કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, આ બીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન હું જો નકાતોમાં મૂકું છું, કયો ખબર છે? કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા, બરાબર. આ ત્રીજો જો નકાતો એકવાર જોઈ લો, બરાબર. આટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મારા દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આનામાં જરાય પણ કોમ્પ્રોમાઇઝ ન કરજો, એકવાર અવશ્ય જોઈ લેજો. તફાવત મેં આનામાં મૂકી દીધી છે, મેં તમને કીધું આખી આગળ વાણિજ્ય તફાવત આમાં આવી જશે, આ ભૂલતા નહીં, હજી તમને કીધું, બરાબર, પાર્ટ 1. ઓકે, યસ, આ ચેપ્ટર નંબર તમને કીધું, આનામાં આટલા ક્વેશ્ચન મેં મૂકી દીધા છે. હું દરેક વખતે મારા વિદ્યાર્થીઓને કહું કે આપણી ચેનલની અંદર જેટલા પણ વિડીયો જોવા મળે છે, આટલા પણ જોઈ લીધા ને તમે, 100 ગુણ આવી શકે છે, બરાબર. એટલે આ એકવાર અવશ્ય જોઈ લેજો. આ મેં તમને કીધું પૂછાઈ જ ગયો છે. પૂરો ટાર્ગેટ કરજો, ફરી પાછો આ ક્વેશ્ચન અને આ 2 માંથી એક ક્વેશ્ચન, બાકી તો બધી વસ્તુ આમાં કવર થઈ ગઈ છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થયો છે. પેપર કેમ લખાય, 20 મિનિટમાં પરીક્ષા હોય છે, બધી માહિતી મેં અહીંયા પણ આપી છે. અવશ્ય એકવાર લાભ લેજો. આ વિદ્યાર્થી મિત્રો જે કહું છું ને, બધી મારા માટે, મારી ચેનલ માટે કરી આ વિન્ટેજ સિરીઝ નું નામ આપું છું આ વખતેથી. વિન્ટેજ સિરીઝ શું કામ ખબર છે? કે આપણી ચેનલ પાયો છે ને એ આ વિડીયો છે, બરાબર. એટલે આ ધ્યાન રાખજો, તમને આમાં વિન્ટેજ લાગશે. શું કામ? એ બધી વસ્તુ ત્યાં વિડીયોમાં જોવા મળશે. યસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6, મોસ્ટ આઈએમપી. સાહેબ આ એવું તે શું છે? તો કહી દઉં કે જો ટ્રેન્ડ ઈ જ આવે છે તો 5 માર્કના વિદ્યાર્થી મિત્રો 2 ક્વેશ્ચન કેટલા થાય ખબર છે? 10 માર્ક્સ આ ચેપ્ટર ખાલી વિભાગ ઈ માં કવર કરાવે છે. પણ કહી દઉં કે કેટલીક વાર સહેલો પ્રશ્ન આવે છે, એક પ્રશ્ન રિપીટ જ કરે છે. લાસ્ટ ટાઈમ એક વિદ્યાર્થી મારા સાથે શરત મૂકી હતી, કદાચ એ વિદ્યાર્થી વિડીયો જોતા હોય તો ભલે, નકર યસ એનું નામ લેવા એટલે ઈચ્છા ધરાવું છું, કદાચ તમને ખ્યાલ હોય તો કહેશો હા મેં ધર્મેન્દ્ર સરને આ વાત કીધી હતી. એ છોકરાનું નામ છે ડાંગર હર્ષિત, બરાબર. વિદ્યાર્થીઓ એનું નામ એટલે લઉં છું કે મને યાદ છે લાઈન. એને કીધું સાહેબ આ વખતે એબ્રાહમ માસ્લો આવશે, 2025 ની વાત કરું છું. મેં એને શું કીધું ખબર છે? દીકરા નહીં આવે તો શું કરીશ? એટલે હું જે જગ્યાએ પરીક્ષા લઉં છું ને જગ્યાએ એબ્રાહમ માસ્લો એ સેન્ટેન્સને ધ્યાનમાં લઈ મેં મૂક્યો 2 માર્કમાં આકૃતિમાં ખાલી, બરાબર. અને વિભાગ ઈ ની અંદર મેં મૂક્યો પ્રોત્સાહન વાળો ટોપિક. શું કામ હું તમને સમજાવું? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું વહેમ રહેલું હતું કે એબ્રાહમ માસ્લો તો આવે જ છે. હવે એ સંજોગોમાં મેં ક્વેશ્ચન ચેન્જ કર્યો ને તો ઘણા બધા લોકોને ઝાટકો લાગે, કારણ કે પ્રી બોર્ડ એક્ઝામનો સમય કાઢો તો લોકોને એમ લાગે યાર સાહેબ આ ક્વેશ્ચન પૂછ્યો જ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે આ જ હોય, પણ નથી હોતું. અમને ખ્યાલ છે ત્યાં સુધી. શું કામ? એ તમને પણ ખ્યાલ છે, વિડીયોમાં મેં કીધું હતું. આ વિડીયો મેં તમને કીધું ને તફાવત આકૃતિ વાળો એકવાર જોજો, એમાં મેં કીધું હતું એવું જ 2025 માર્ચના બોર્ડના પેપરમાં બનેલું છે. નથી આવ્યો એબ્રાહમ માસ્લો વાળો ક્વેશ્ચન 5 માર્કમાં નથી આવ્યો ને 2 જ માર્કમાં આવ્યો. હવે એ લોકોને મેં એક ઝાટકો આપ્યો, ઝાટકો પરીક્ષામાં કામ આવી ગયો. એટલે આ હું એટલે કહું છું કે જે વિદ્યાર્થી કહે કે સાહેબ આવું મગજમાંથી કાઢી નાખો. અહીંયા હું જે પણ આપીશ તમને કામ નો આપીશ, પણ આ વખતે હું એમાં જ કહીશ એબ્રાહમ માસ્લો કરજો. સેલો પેપર હશે તો એબ્રાહમ માસ્લો હશે જ, નહીં હોય તો પ્રોત્સાહનના પ્રકારો અને 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 આ વખતે જે થયું ઈ દોરવણી વાળો ક્વેશ્ચન આવી ગયો, બરાબર. માહિતી સંચાર વાળો તો કામનો ક્વેશ્ચન છે જ. તો વિદ્યાર્થી મિત્રો આમ તૈયારી કરવાની છે. અને આ ચેપ્ટરમાં આકૃતિ અને નિરીક્ષક વાળો ક્વેશ્ચન કરી નાખો દીકરા. અને હજી ક્વેશ્ચન હું નમ્ર વિનંતી કરું છું, આજે આ વિડીયો જોવો છો મને એવું આશા છે પૂરી કે તમારા પાસે સમય હશે, 3 ક્વેશ્ચન લખી રાખો અત્યારે તમારા પાસે, બરાબર. સૌથી પહેલું અભિપ્રેરણ તમને દેખાતો હશે, એબ્રાહમ માસ્લોના ચેપ્ટરની અંદર જે છે એબ્રાહમ માસ્લો વાળા પેજની સામેનો ક્વેશ્ચન અને મજૂર ફેરબદલ એમાં જ આવે છે એ ક્વેશ્ચન દીકરા. પછી યસ દોરવણીની લાક્ષણિકતાઓ, એ એકવાર યસ હું તમને એમ જ કહીશ દોરવણીની લાક્ષણિકતાઓનું મહત્વ આ વખતે કરી લો એકવાર, નમ્ર વિનંતી છે. અને ત્રીજો ક્વેશ્ચન જો નકા તો માહિતી સંચાર પાઠ. હવે આ દર વખતે હું નોટ કરું છું, હું અત્યારે આઈએમપી વિડીયો બનાવું છું એ બોર્ડ માટે જ છે, પણ ખબર નહીં શું કારણ છે દર વખતે પછી અમુક શાળા કે કક્ષાએ, હવે એ જે પણ કારણ છે મને ચર્ચા નથી કરવી, એ લોકો માહિતી સંચાર વાળો ક્વેશ્ચન પૂછે છે લાક્ષણિકતા.
જે બહુ ઇઝી છે, ધોરણ 11 નો ક્વેશ્ચન છે. આ 3 ક્વેશ્ચન જોઈ લેજો એકવાર ઉપરથી શાળાકીય કક્ષાએ પ્રિલિમ એક્ઝામ માટે કરી કે પ્રી બોર્ડ માટે કરી. બોર્ડમાં તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું માહિતી સંચાર ઉપરથી કરે તો ચાલશે. કયું માહિતી સંચારની લાક્ષણિકતા, બાકી અવરોધ તો ખાસ કરવાના છે. તો આ મેં તમને જે અત્યારે માર્ગદર્શન આપ્યું એ જ મુજબ આ છે. તમને એવું હોય તો એકવાર યસ આનો સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો, બરાબર. તમારા પર્પસથી ઉપયોગ કરજો. આ જોઈ લો, બધી વસ્તુ મેં કીધી છે, બરાબર. બાકી વર્કશીટમાં બધી વસ્તુનું મેન્શન કરેલું છે, આ બધા વર્ષ પણ લખેલા છે. અને યસ આનામાં તફાવત આવે છે વિદ્યાર્થી મિત્રો, ઔપચારિક અને અનૌપચારિક, એટલે કે વૈદિક અને અવૈદિક. બહુ મસ્ત તફાવત છે. આ બોર્ડમાં 5 માર્ક્સમાં આવી છે, એકવાર કરી લેજો. હવે આ ચેપ્ટરમાં 2 ક્વેશ્ચન પૂછ્યા છે. એક ક્વેશ્ચન કેવો પૂછે ખબર છે? યસ ટ્વિસ્ટેડ, સમય માંગી લે. બીજો ક્વેશ્ચન નવો પણ ઈઝી પૂછાય છે, તો આમાંથી જશે. સરસ મજાનો એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બીજી બાબત કે આ વખતે એવું થયું છે, જનરલી પણ ન થવું જોઈએ, પણ તમને કહી દઉં કે પ્રોત્સાહનના પ્રકારો જો 5 ગુણમાં આવે ને તો 2 ગુણમાં ના હોય, પણ એવું થયું છે કે 5 ગુણમાં એક ક્વેશ્ચન જે છે પ્રોત્સાહનના પ્રકાર આવ્યા છે, અને 2 ગુણની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અર્થમાં આવે છે, અને અભિપ્રાયનો અર્થ માર્ચ 25 માં પણ આવી ગયો છે 1 માર્કની અંદર. એટલે આ બધા સ્ક્રીનશોટ લઈ લેવો. આટલું કરી લીધું ને વિદ્યાર્થી મિત્રો, તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે ને સુધી અવશ્ય પહોંચી શકશો. આ જોઈ લો, બધી વસ્તુ મેં મૂકી દીધી છે ઇન બિટવીન. યસ, મેં તમને કીધું અર્થશાસ્ત્રમાં પણ જોવા મળશે આ બધી વસ્તુ. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ SPCC માં પણ મૂકી દીધી છે. અને કેટલા ગુણનું આવ્યું છે ને આ તમે જોઈ શકો. 40 મિનિટમાં ચેપ્ટર પૂરો. જે મેન બધી વસ્તુ હતી બધી કવર કરી લીધી છે. એકવાર અવશ્ય લાભ લેજો. અર્થશાસ્ત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો, આ તમે જે પણ વિડીયો જો ને, હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું આ વખતે પણ, અને તમને પડી છું, તમે જે પણ આપણો વિડીયો જોવો છો ને એ વિડીયો અને સાથે બોર્ડનો પેપર અવશ્ય ક્રોસ વેરીફાઈ કરી લે. હવે આ વિડીયો 2024-25 માટે કરી મૂક્યા છે, અને 2025માં બોર્ડની પેપરમાં કેટલા આવ્યા છે ને પ્રશ્નો તમે જાતે અભ્યાસ કરી લેજો, બરાબર. બાકી કોમેન્ટ તમે જોશો તો આઈડિયા આવી જશે. યુનિટ નંબર 7 વિદ્યાર્થી મિત્રો, આ આખા ચેપ્ટર ખૂબ જ કેવો હશે? સરળ. શા માટે સાહેબ? 4 પેજની અંદર ચેપ્ટર પૂરું. ક્વેશ્ચન હું તમારા દરેક વિદ્યાર્થી જે વિચાર સમજી ગયા ને તમે એ પરિસ્થિતિમાં હોય ને, એ લોકોને હવે એક્ઝામ્પલ એટલે આવ્યો, તમે સમજી ગયા, નામ નહીં લો કેવી પરિસ્થિતિ. એ લોકોને એમ જ કહું કે આ ચેપ્ટરમાં તમને શું કરવાનું છે ખબર છે? આ 4 બાબત જ કરવાની છે, બસ. આ 4 જ બાબત કરવાની છે. 4 બાબતમાં આપણે કઈ બાબત વધારે ધ્યાનમાં લેવાની છે ને એ આ રહી, જોઈ લો. ક્લિયર? આ પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો, આ પીછો નહીં મૂકે. 1 માર્ક હોય, 2 માર્ક હોય, 3 માર્ક હોય, જોવા મળશે. એનામાંથી 1 માર્કના ક્વેશ્ચન જોવા મળે છે. 2 માર્કમાં ધેટ્સ ઇનફ. આનાથી વધારે હું નહીં કહું. તમને કરવું હોય તો ભલે, પણ મને લેવા જ છે. આ 2 કન્ડિશન વાળા વિદ્યાર્થી માટે આ છે. હવે તમે કે સાહેબ આ શું કામ કરો છો? કારણ કે માર્ક્સ લેવા વાળો આ ચેપ્ટરને બહુ વધારે પ્રમાણમાં ટાર્ગેટ કરે છે. એટલે અવશ્ય આનો એકવાર લાભ લેજો. અને મેં વિડીયો પણ આ ચેપ્ટરના આટલા જ મૂક્યા છે. આનાથી વધારે હું નવું નથી મૂકવાનું. આટલા જ મેં મૂક્યા છે. આનાથી વધારે હું નવું, કદાચ મને ઈચ્છા થાય વધારે પ્રમાણમાં મને જે છે મેસેજીસ આવે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સાહેબ અમને જોઈએ છે તો મૂકીશ. બાકી આ 2 ક્વેશ્ચનમાં બધું તમને આપી દીધું, એમ સમજી લો. આ 2 વિડીયો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ સમાન છે, બરાબર. એકવાર અભ્યાસ કરી લેજો. ઓકે, યુનિટ નંબર 8. હવે આ ચેપ્ટરની વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું, જો આ શરૂઆતમાં કહી દઉં કે આ ભલે અત્યારે મેં સિક્વન્સમાં લીધું છે, પણ હું તમને કીધું કે ચેપ્ટર નંબર 1 થી 7 કર્યા બાદ સીધો આપણે ક્યાં જવાનું છે ખબર છે? હા સાહેબ, અમને ખ્યાલ છે. અમને જવાનું છે ચેપ્ટર નંબર 11 ઉપર. શું કામ? તમને મેં અગાઉ કીધું હતું કે ચેપ્ટર નંબર વિદ્યાર્થી મિત્રો કેમ કરાય ખબર છે? 1 પછી 3, 5, 6 અને 7 પછી યસ અપડેટ તમને લાગશે. ચેપ્ટર નંબર 4 કરાય, પછી ચેપ્ટર નંબર 11 કરો, ચેપ્ટર નંબર 12 કરો વિદ્યાર્થી મિત્રો, પછી ચેપ્ટર નંબર 2. આ ચેપ્ટર નંબર 2 તમારા પર ગમે ત્યારે કરો, પણ કરજો જ. પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું ખબર છે? 11-12 થઈ જાય ને પછી આ વખતે ચાલો હું તમને કહું કરવાનું છે આપણે ચેપ્ટર નંબર વિદ્યાર્થી મિત્રો 8, અથવા તો કયો કરવાનો ખબર છે? અથવા તો તમને ઉપરવાનો છે વિદ્યાર્થી મિત્રો 10મો ચેપ્ટર. અને સૌથી છેલ્લે હું એમ જ કહું 9th ચેપ્ટર કરો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અને તમને ટોપિક સિરીઝ જોવા મળશે. આટલું કરી લીધું, ઇનફ. સમજી ગયા ને તમે? હા, તમને વધારે કરવું છે શાળા કક્ષા માટે? ના, નથી. બાકી પ્રક્રિયા ચેપ્ટરમાં 9 માંથી બોર્ડમાં હજી સુધી ક્યારે પૂછાણી નથી, બરાબર. તમે જોઈ લેજો, બરાબર. આપણા વિડીયોમાં ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એકવાર જોઈ લેજો, કેટલો પૂછાણો છે ને એ તમને ત્યાં મળશે. એટલે આમ તૈયારી કરાય. એટલે હું 11માં ના એમપી આપું છું અત્યારે. યસ, 11માં શું કરવાનું તમને ખ્યાલ છે? ઓરિએન્ટેશન તમે જોઈ લીધી હશે. વિશેષમાં ચર્ચા હું ઓરિએન્ટેશનની કોઈ નહીં કરું. ઓકે, સેક્શન CD માટે અને વિભાગ E ફિક્સ છે આવશે ને વિદ્યાર્થી મિત્રો.
તો આ 5 માંથી જ એક આવશે. એમાં પણ હું તમને કહી દઉં કે યસ, જોઈ જવું માત્ર 4 જ ક્વેશ્ચન 5 માર્ક માટે કરવાના રહેશે. આ 4 માંથી એક ફિક્સ આવશે મિનિમમ. કયા? અધિકાર સૌથી પહેલા કરવાના, પછી જવાબદારી કરવાની, પછી ત્રિસ્તરી રચના પદ્ધતિ કરવાની. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેપ્ટર ની અંદર રાજા અથવા રાણી બની ગયા. જે વિદ્યાર્થી વિડીયો જોવે છે રાજા બની ગયો ચેપ્ટર ની અંદર. જે વિદ્યાર્થીની જોવે છે વિડીયો, તમે યસ યુદ્ધની અંદર આમાં મુક્કો મારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ની અંદર જોઈ લો, આટલું કરવાનું છે. 2 વિડીયો ઘણા. આ 2 વિડીયો જોઈ લેતો ને વિદ્યાર્થી મિત્રો, આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમારો ચેપ્ટર આમાં ચપટીમાં પૂરો. તમને એમ જ લાગશે, વાહ રે વાહ સાહેબ, આવડો મોટો અમે યુદ્ધના મેદાનમાં ઉભા હતા સાહેબ, અમને હસતા હસતા યુદ્ધની અંદર જીતી ગયા. આ 2 વિડીયો કાફી છે. ના 2 વિડીયોમાંથી બોર્ડમાં કેટલું આવ્યું છે ને, આગળના પેપરમાં અભ્યાસ કરી ચેક કરી લેજો. અહીંયા બોલાયેલા શબ્દોને બોર્ડના પેપરમાં જોઈ લેવાના. સાહેબ એ વિડીયો આ સમજાય છે, તારું એમ જ કહું મારા દરેક વિદ્યાર્થીને કે તમે વિડીયો જોતા જોતા યસ શું કરો, બાજુમાં શાળા મિત્ર અથવા કોઈ પણ બોર્ડનો પેપર ઉપાડી ચેક કરી લો. બસ આ બધી વાક્ય રચના ત્યાં આવી ગઈ. હું અહીંયા કહીશ તો સમય ઓછો પડશે. શું કામ? બરાબર, તમને ખ્યાલ છે. વિશેષમાં તમને કહી દઉં કે યસ પૂર્ણ સ્વરૂપ મેં કીધું હતું, ખબર છે? આ ચેપ્ટરના પૂર્ણ સ્વરૂપ અંડર એસ્ટિમેટ ન કરજો વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2025 માં આવ્યા છે. હવે આ પૂર્ણ સ્વરૂપ કેમ યાદ રાખવાના છે, એના જે સ્થળો છે કેમ યાદ રાખવાના છે, એ આનામાં જુઓ. આ સરપ્રાઈઝ ટ્રિક્સમાં ઈ જ છે કે આના યસ સ્થળ અને પૂર્ણ સ્વરૂપ મોસ્ટ આઈએમપી છે. બરાબર, આ પૂર્ણ સ્વરૂપ તમને કરવા પડશે. હવે તમે કે સાહેબ એવું તે શું છે ટ્રિક્સ તમને કહો, તો ત્યાં બધી વસ્તુ છે. કે રિસર્ચ કરવો છે અમદાવાદ જ જઈશ, મને મારા મિત્રો વર્તુળમાં યુનિટી જોઈએ છે, તો વિદ્યાર્થી મિત્રો હું છે ને જયપુર જઈશ. મને ગાઈડન્સ આપવું છે તો અહીંયા જ જઈશ, અહીંયા જ જઈશ. બધું અહીંયા છે. બરાબર ને? કેમ યાદ રાખવાનું છે? ગોલ્ડન રૂલ્સ બધું આનામાં છે. હવે ચેપ્ટર નંબર 12 કરે. શું કામ? તમે કે સાહેબ આ કેમ વચ્ચેથી ક્રમ બ્રેક કરો છો તમે? તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે આ 2 ચેપ્ટર કરી લીધા ને આગળના ચેપ્ટર મેં તમને જે કીધું છેલ્લે કરશો ને, તમને એમ જ લાગશે સાહેબ આવો સીધો રમતા રમતા પૂરો થઈ ગયો. કામ કહો છો ને, તમે આગળ જોજો, તમને જાણીને નવાઈ લાગશે. યસ, ઓરિએન્ટેશન સિરીઝ ચર્ચા નથી કરવાની, કારણ કે તમે જોઈ લીધી હશે, મને પૂરી આશા છે. હવે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઈડમાં લખો છો, પેન અને પેન્સિલ 2 માંથી એક લઈ તમારા ચેપ્ટરની બાજુમાં લખી નાખજો. અસર ફિક્સ એક ઓછામાં ઓછી આવશે જ. મારી મુઠ્ઠી પેક છે, પણ હું તમને કહી દઉં સૌથી પહેલી બાબત આવશે જ નહીં, તમે બદલાવી શકો. બીજી બાબત, હવે તમે કે સાહેબ આવશે જ, એનો મતલબ શું? હવે 1 માર્કમાં આવે, 2 માર્કમાં પણ આવે. બરાબર, હવે હકારાત્મક નકારાત્મક બંને કરવાની છે. જેટલી અસર મેં કીધી છે વિડીયોમાં બધું આવી ગયું ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો પરિબળ જે છે, પરિબળ પણ મોસ્ટ આઈએમપી છે. શું કામ? તમને બધાને ખ્યાલ છે. બીજી બાબત હજી તમને કીધું, ત્રીજી બાબત કે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર પણ 1 માર્કના ક્વેશ્ચન મેં તમને કીધા છે એ આવશે જ. આ 3 બાબત અને વિશેષમાં એક ચોથી બાબત મહત્વ. એ મહત્વમાં પણ 3 મુદ્દા જ કરવાના છે. ભલે મેં 4 લખ્યા છે, પણ તમને 3 જ કરવાના છે. કયા કરવાના છે એ પણ તમને ખ્યાલ છે ને. એમાંથી કદાચ નહીં આવે તો કયો એક 2 માર્કમાં આવશે ને એ પણ મેં કીધું છે. તમને કહી દઉં કે આટલા ક્વેશ્ચન મેં લખ્યા છે, 1 2 3 ને 4. સમજી લેજો. આ તમને જો વિશ્વાસ નહીં આવે, અહીંયા મેં લખ્યું છે, ભલે આ તમે નોટ કરી શકો છો, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, નો ડાઉટ. પણ હું વિશેષમાં એમ જ કહીશ કે હું મારા દરેક વિદ્યાર્થીને કહું, ના તમને મારા ઉપર વિશ્વાસ નથી આવતો ને, તો વિડીયો ઉપર તો એટલીસ્ટ વિશ્વાસ કરો. જો કે મને પૂરી ખાતરી છે તમે વિડીયો જોવો છો, મતલબ તમને મારા ઉપર પૂરો વિશ્વાસ હશે અને તમે મારા ઉપર વિશ્વાસ કર્યો હશે ને, તો યસ એ જે આગળ દેખાય છે ને જેટલા પણ વિદ્યાર્થીઓના રિઝલ્ટ નેક્સ્ટ યર તમારા બધાનું રિઝલ્ટ આવશે. જરાય ગભરાતા નહીં. હા, થોડું ઘણું ઉપર નીચે પરિસ્થિતિ અનુરૂપ થઈ શકે છે, એ મેં શરૂઆતમાં કહી દીધો. એ થાય છે, તમને નુકસાન નહીં થવા દઉં. બરાબર, ઓકે. હવે આ 2 વિડીયો ચેક કરી લેજો અને બોર્ડનો પેપર આ વર્ષનો ચેક કરો ને. હું તો એમ જ કહીશ કે આ વિડીયો છે ને નીચે યર ચેક કરવાનો હંમેશા. આ યર અને પછી બોર્ડના પેપર ચેક કરવાના, પીવાય ક્યુએસ ના કોઈ પણ વર્ષના, ઇવન એ જ વર્ષનું ચેક કરો. હું તો એમ જ કહીશ કેટલું આવ્યું છે ને એ હું નહીં કહું, આ મારો વિડીયો કહેશે. આની અંદર રહેલો ધર્મેન્દ્ર ઠક્કર છે ને એ તમને કહેશે. બરાબર, એટલે આમ તૈયારી કરવાની છે. એટલે હું તમને કહી દઉં આની અંદર અમને વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ઉભા રહ્યો, તમને ક્યાંય નથી જવાનું, આગળ હજી બાકી છે. વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર કયા ભૂલી ન જતો, ચેપ્ટર નંબર 8 નહીં. હવે આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10 ની અંદર. મને આ ચેપ્ટર બહુ જ સરસ મજાનો જે છે ગમે છે, કારણ હું તમને સમજાવું.
જો કે બધાને ગમતું હશે, આ ચેપ્ટર છે બજાર પ્રક્રિયા માર્કેટિંગ મેનેજમેન્ટ, કે જેનામાંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન મેં કીધા હતા એટલે લાજ કરજો, એટલે લાજ. તમને વધારે કરવા હોય તો હું ના કદી નથી કહેવાનો, પણ આટલા કરી લીધા ને તો આનો લાઈવ એક્ઝામ્પલ હું તો એમ જ કહીશ વિદ્યાર્થી મિત્રો કે તમે આ શું કરજો ખબર છે, તો કે આ ચેપ્ટર ની અંદર વિભાગ સી અને ડી માં આટલા ક્વેશ્ચન કરવાના છે. તમને આકૃતિ કેમ યાદ રાખવાની છે, બધી વસ્તુ વિશેષમાં મેં સેપરેટલી પણ મૂકી છે ટોપિક અનુસાર, વિચારધારા પણ તમને જોવા મળશે. હવે થયું એવું હતું વિદ્યાર્થી મિત્રો કે 2025માં મેં એટલા ક્વેશ્ચન આપ્યા હતા, એમાં જો કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમે જોવો છો ને, એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ની અંદર જ આખે આખું 100% પેપર ફોડી નાખ્યો હતો ને. કેવું જોઈએ, પણ વિશ્વાસ ના આવે ને તો આ બે જ વિડીયો હું એમ જ કહીશ, મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે આ બે વિડીયો, એક આ બે અને વિદ્યાર્થી મિત્રો આના અંદર રહેલી તફાવત ને આકૃતિ, 3 વિડીયો એ મેક્સિમમ 4 વિડીયો જોજો. આ બે વિડીયોમાં આખું ચેપ્ટર પતી ગયું. હવે તમે કહો સાહેબ અમુક ક્વેશ્ચન કા નથી દેખાતા, તો ચાલો હું કહી દઉં. આની અંદર એક વિડીયોમાં મેં કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે પેકિંગ વાળો જે છે ને મુદ્દો હું આખો નહીં કરાવું, અને એ જ વિડીયોમાં તમે જોજો આ પાસ્ટ ગ્રેજ્યુએશનમાં કીધું હતું કે આમાં હું એક જ મુદ્દો કરાવીશ કે પેકિંગ ને પેદાશના વસ્ત્રો સમાન ગણવામાં આવે છે, આનાથી વધારે હું આ મુદ્દો નહીં લઉં, સોરી ફોર ધેટ. અને એ જ વસ્તુ 2 દિવસ બાદ, બરાબર, જો કે એમ કહી શકાય 2 દિવસ નહીં પણ અઠવાડિયા બાદ પેપરમાં જોવા મળી કે કોને પેદાશના વસ્ત્રો સમાન ગણવામાં આવે છે. બીજી બાબત, આ બે વિડીયોની અંદર આખે આખો વિદ્યાર્થી મિત્રો બોર્ડનો પેપર માર્ચ 2025 નો ન કહેવું જોઈએ કવર થઈ ગયું, બે જ વિડીયોની અંદર. હવે તમે કહો સાહેબ એવું તે શું હતો, તમે અમને ઈ કયો ને, હું અહીંયા આવીશ તો સમય ઓછો પડશે. આ બે વિડીયો ખાલી ચેક કરી લેજો, તમે વિશ્વાસ મૂકશો ને મારા ઉપર, હું વારંવાર એટલે કહું છું કે જે વિશ્વાસ મૂકે છે ને હું નહીં તૂટવા દઉં, બરાબર. તો આ ચેપ્ટર નંબર 10 ની અંદર તમે આ વસ્તુ કરજો. બીજી બાબત વિદ્યાર્થીઓ મિત્રો, ચેપ્ટર નંબર 10 માં એક બાબત કહી દઉં ખાસ કે આ ચેપ્ટર ની અંદર અર્થ 1 માર્ક અને 2 માર્ક ની અંદર પૂછાય છે, એટલે અવશ્ય એકવાર કરી લેજો. અને આ માર્કેટિંગ પ્રક્રિયા એટલે કે બજાર પ્રક્રિયા આ ધ્યાન રાખજો. આ પછી બજાર સંશોધન, પછી વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ. અને વિદ્યાર્થી મિત્રો હું તમને કીધું હતું એ વિડીયોમાં કીધું છે, આટલી વસ્તુ 2 માર્કમાં ખાસ ટાર્ગેટ કરજો. વિચારધારાનો સેપરેટલી વિડીયો પણ મેં મૂક્યો છે આપણી ચેનલની અંદર, બરાબર. વિભાવનાનો સેપરેટલી વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર મેં મૂક્યું છે. પહેલા સેપરેટલી વિડીયો જોજો, પછી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ની અંદર જે વોરા હાર્વીને મેં માર્ગદર્શન આપ્યું હતું, અને યસ જે સારા એવા વિદ્યાર્થીઓને મારા માર્ગદર્શન હેઠળ નોટ્સ બનાવી હતી, એની બધી વસ્તુ મેં મૂકી છે. તો અવશ્ય એકવાર લાભ લેજો. યસ, વેચાણ વિભાવના જો આવી ગઈ 2025માં 2 માર્ક ની અંદર. હવે તમે 2024 નો અગાઉ વિડીયો મને પૂરી ખાતરી છે તમે જોયો હશે. હવે 2024 નો તમે વિડીયો જોયો અને 2025માં આવ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો મારા ઉપર વિશ્વાસ મૂકજો, 2026માં પણ આની બહારનું નહીં આવે. અને આવે છે ને તો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મેં ઇનડાયરેક્ટલી કવર કરાવી દીધું હશે કે આ મુદ્દા આમ કરજો. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ નોટ કરજો. આપણી ચેનલની અંદર એક દરેક વિદ્યાર્થીને હું શરૂઆતમાં કીધું જેટલા વિડીયો જોવા મળે છે ને એટલીસ્ટ એટલા વિડીયો પરફેક્ટ બધા જોઈ નાખો, ઘણા બધા સારા માર્ક્સ આવશે, બરાબર. ઓકે, હવે આ અમુક પ્રશ્ન જો નકા તો વાળા છે તે અમે વિડીયોમાં માર્ગદર્શન આપ્યું છે, આનામાં વિશેષમાં ચર્ચા લેતો નથી, બરાબર. ચેપ્ટર 10 માં આમ તૈયારી કરવાની છે, તો આ ઓરિએન્ટેશન ન જોયું હોય તો એકવાર ખાસ જોઈ લો. ઓરિએન્ટેશન એટલે આ સિક્વન્સમાં તૈયારી કરાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આવે છે આપણે ચેપ્ટર નંબર યસ સેકન્ડ, એવો કે જે મારો ફેવરેટ ક્વેશ્ચન છે. યસ, જે સ્ટોક માર્કેટ રિલેટેડ છે, ભલે ઓવરઓલ નહીં પણ એક કહી શકાય ફાઇનાન્શિયલ માર્કેટ, એમાં થોડું ઘણું જ્ઞાન તમને એનું પૂરું પાડવામાં આવશે, જે ઓલરેડી વિદ્યાર્થી મિત્રો તમને ગભરાવાની જરૂર નથી. આપણી ચેનલની અંદર કદાચ તમને શાળા કક્ષાએ કહે છે કે કેમ તૈયારી કરવાની છે, તો એકવાર આ વિડીયો જોઈ લેજો. આ વિડીયોની અંદર પણ વિદ્યાર્થી મિત્રો બધા એવા આઈએમપી ટોપિક કવર કરી લીધા છે, અને બોર્ડનો પેપર ઉપર ચેક કરી લેજો, બરાબર. બીજી બાબત કે યસ, આ વિડીયોની અંદર પણ આપણા સાથે સંકળાયેલા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મારી વિન્ટેજ બેચ કહેવાય. યસ, વિન્ટેજ બેચ એટલે તમને બધાને ખ્યાલ છે, શું કામ તમે જોઈ લેજો.
એ લોકોને પણ થિયરી વિશેમાં કેવા ગુણ આવે છે ને એક રિઝલ્ટ મેં અહીંયા મેન્શન કર્યો છે, અવશ્ય એકવાર જોજો. હવે આ ચેપ્ટરની તૈયારી કેમ કરવાની છે હું ઝડપથી કહી દઉં છું, અને હા ચાલો વચ્ચે આવ્યું તો કીધું. આ વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર મેં મારો ઘરો ફાડીને કીધું હતું. મારા વિદ્યાર્થીઓ જે છે એ લોકોને તો ખ્યાલ છે, તમને પણ કહી દઉં છું કે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મેં તમને શરૂઆતમાં કદાચ કોઈ વિડીયો જોશે ને કીધું હશે કે 1900 સિવાયની સાલના કોઈ પણ ક્વેશ્ચન આવે છે ને, ભલે એક વિષય નહીં દરેક વિષયની અંદર એને અલગ તારવજો. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1875, 9 જુલાઈ. યાદ રાખજો. આ શું કામ તમને કીધું કે આ એક એવો ક્વેશ્ચન છે કે જેનામાં યર 1800 કીધું છે, અને એનએસડીએલ વાળો પણ ક્વેશ્ચન મેં આ વિડીયોમાં કવર કરી લીધું છે. એક ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાંથી કેટલું પૂછવાનું છે ને તમે એકવાર ખાસ અભ્યાસ કરી લેજો, બરાબર? ઓકે, હવે એનામાં હું તમને કહી દઉં વિશેષમાં ચાલો નવી વસ્તુ જે હવે મને એવું લાગે છે કે યસ ભૂતકાળ ને ધ્યાનમાં લઈએ તો કોના માટે કોની મંજૂરી લેવી પડે, આ બે વસ્તુ હજી કહી દઉં છું, ખાસ ધ્યાનમાં લેજો. આઈએમપી માં જ કહી દઉં છું, જેમ કેમ મેં આઈએમપી ના વિડીયોમાં કીધું હતું કે કોલ મની અને નોટિસ મની વચ્ચે આ તફાવત છે 2 અને 7 થી 14 દિવસ પૂછાઈ ગયો. એટલે આઈએમપી ની અંદર કીધેલો પ્રશ્ન, આ બે પ્રશ્ન મેં આઈએમપી માં કીધા હતા ગયા વર્ષે, પૂછાઈ ગયા. ફરી પાછું કહી દઉં, ચાલો આ વખતે કદાચ તમને કામ આવે કે શેર બજારે કોની મંજૂરી લેવી પડે, બરાબર? યાદ રાખજો, શેર બજાર હોય મંજૂરી કેન્દ્ર સરકારની લેવી પડે. વિસ્તૃત ચર્ચા વિડીયોમાં મેં કરી છે. ડિપોઝિટરે પોતાની કામગીરીની શરૂઆત કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે? સેબીની મંજૂરી લેવી પડે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સ્કેમ 1992 ને ધ્યાનમાં લઈ 1992 માં કરવામાં આવી, જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે સાહેબ? મુંબઈમાં આવેલું છે. અર્થશાસ્ત્ર આરબીઆઈ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે સાહેબ? મુંબઈમાં આવેલું છે. આ પ્રશ્ન પૂછાણા છે, બરાબર? પણ એના કાર્ય જે છે બીજા જે છે સ્થળ ઉપર થાય છે, પણ મુખ્ય મથક મુંબઈ છે, બરાબર? આ ખાસ ત્યાં પણ મેં કીધું છે, ફરી પાછું કહી દઉં, આ 1 માર્કના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ પાડી લો, કારણ કે હવે વિશેષમાં આની ચર્ચા લેવાની જરૂર નથી, પણ આ ક્વેશ્ચન મેં તમને કીધું જો આ 2 માર્કમાં પૂછવાનો છે. વિચાર કરો તમે, 2 માર્કમાં આવા ક્વેશ્ચન આવે છે એક લાઈન વાળા, એટલે વ્યવસ્થિત કરજો. પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના જરાય ન ભૂલજો. પૂર્ણ સ્વરૂપ અને મેં તમને બીજી બાબત કીધી આંકડાકીય માહિતી, આટલું તો ખાસ કરવાનું છે. વિશેષમાં કીધું આ ચેપ્ટરમાંથી કેટલીક સ્કૂલ લેવલે, બરાબર, ખબર નહીં શું કારણ છે 5 માર્કમાં પ્રશ્ન આવે છે. એટલે હું મારા દરેક વિદ્યાર્થીને કહું ભાઈ તમારી શાળાકીય વ્યવસાય કીધું ના પેપર બોર્ડ કરતા થોડુંક ચેન્જ કરશું અમે, તો વિદ્યાર્થી મિત્રો તમે કરજો, પણ બોર્ડ માટે આ સલાહ નથી આપતો. ઇવન તમે કોઈ પણ પ્રી બોર્ડની પરીક્ષા જેની અંદર સ્કૂલમાં વ્યવસ્થિત લેવાય છે, બોર્ડ પેપરને અનુરૂપ પેપર આવે છે, એમાં આ 5 ગુણનો ક્વેશ્ચન નહીં પૂછે. બોર્ડમાં હજી સુધી ક્યારેય નથી આવ્યો, પણ શું કારણ છે ખબર નથી, પણ તોય હવે આ વર્ષને ધ્યાનમાં લઈ તમને અપડેટ મળી જશે. એક ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાં પ્રક્રિયા, જે ક્યારે પણ નથી આવ્યો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ નહીં. બહુ ઈઝી ક્વેશ્ચન છે, એ લોકો પૂછે છે. હવે કેટલીક વાર 3 માર્કમાં લેન્થી કરવા મૂકે, કેટલીક વાર 5 માર્કમાં મૂકે, તો હું મારા દરેક વિદ્યાર્થીને શું કહું ખબર, ગમે એટલા માર્કમાં પૂછે, આમાં સમય ન બગાડતા. હા, વિડીયો મૂકી દઈશ, પણ તમને સમય બગાડવાનું નથી દીકરાઓ. 3 માર્કની અંદર પ્રક્રિયામાં બધા મુદ્દા સમજાવવા પડે. એના સિવાયના 3 માર્કમાં ક્વેશ્ચન પડ્યા છે તો સમજાવો ને. શું કામ તમે જોખમ કરો છો 5 માર્ક અને 3 માર્કમાં આવા ક્વેશ્ચન? હા કરો, એકવાર જોઈ લો, પણ બોર્ડમાં નથી આપ્યા, હું તમને કહી દઉં, બરાબર? ઓકે, યસ. પછી ઘણી બધી વખત અમુક ચેપ્ટર એવા છે કે ન પૂછવા જેવા હોય ને એનામાંથી 5 માર્કના ક્વેશ્ચન શાળાકીય કક્ષાએ આવે છે, બોર્ડમાં ક્યારે નથી આવતા. જેમ કે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 10, ખબર નહીં શું કારણ છે, પણ બોર્ડમાં નથી, બરાબર? એટલે આ હું વિશેષમાં કહી દઉં છું. યસ, આટલા ક્વેશ્ચનની તૈયારી કરવાની છે, બરાબર? જે કેમ કરવાની છે બધી બાબત મેં તમને એ વિડીયોમાં ફાસ્ટ ટ્રેકમાં કીધી છે. આઈએમપી માટે આ વસ્તુ નોટ કરવી હોય તો કરી લેજો, બરાબર? બાકી પૂર્ણ સ્વરૂપ બધી વિશેષમાં માહિતી તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં જોવા મળશે. હા, મને એમ લાગ્યું હશે કે આ સાહિત્ય ક્યાંક બહુ સરસ મજાની સમજૂતી આપે છે તો જ હું આ મેન્શન કરીશ. બાકી આ સાહિત્ય 2 માર્કથી વધારે કોઈમાં ન વાપરજો, મિસ્ટેક ઘણી બધી છે, બરાબર? આ જોઈ લેજો, બરાબર? આ ઓરિએન્ટેશન સિરીઝ આ ચેપ્ટર નંબર 9 આવી રીતે કરવાનો છે. હવે એક ચેપ્ટર બચ્ચો વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટરની અંદર મારો ફેવરેટ ટોપિક કયો છે કહી દઉં. જો સૌથી પહેલા તફાવત 2 માંથી 1 ખાસ કરજો. મેં તફાવતના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો 2024-25 માં કીધું અને 2025 માં પૂછાણો છે તફાવત. આ ચેપ્ટરનો ચેક કરી લો પેપર. બીજી વસ્તુ, બીજો ફેવરેટ ટોપિક મારો ચેપ્ટરનો કયો છે ખબર છે? યસ, હેતુઓ. બહુ સમજવા જેવો મુદ્દો, બહુ સરસ મજાનો છે, જે ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં કવર છે. ત્રીજો મારો ફેવરેટ ટોપિક કયો છે ખબર છે? તમે સમજી ગયા હશો. યસ, પરિબળો, અસર કરતા પરિબળો. વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમને કહી દઉં 1 માર્કની અંદર ઘણી બધી વખત આવી ગયો છે. હવે ઘણા લોકો સાહેબ આ તો તમે કહો છો શું કામ? પાર્ટ 1 તમે જોઈ લેજો. હવે આ 3 તમે કરી લીધા ને ટોપિક, તો
તો એના પછી 2 માર્કના ટોપિક શરૂ થાય છે. અને આ જે ટોપિક કીધા ને એ ટોપિકની અંદર એક ક્વેશ્ચન નથી થતા કવર, બે ક્વેશ્ચન થાય છે. તમે તફાવત કરશો ને તો બાકીના 2 ક્વેશ્ચન કવર થશે, લાક્ષણિકતા એ પોતાની, બરાબર. એટલે ખાસ આ રીતે તૈયારી કરજો. ચેપ્ટર નંબર 8 માં સંચાલનના હેતુઓમાં આ ઓરિએન્ટેશન સિરીઝ જોઈ લો એકવાર, બરાબર, તૈયારી કરવા માટે છે. ઓકે, હવે વિભાગ સી માં આટલા જ ક્વેશ્ચન હું દર વખતે કહું, બરાબર, એ આટલામાંથી જ આવે છે એ પણ હું તમને કહી દઉં, બરાબર. આ ક્વેશ્ચન એકવાર જોઈ લેજો, બરાબર. બીજી બાબત કે મેં તમને કીધું ઘણી બધી સ્કૂલ કક્ષાએ આ પ્રી બોર્ડ અથવા પ્રિલિમિનરી એક્ઝામ ની અંદર જાન્યુઆરીમાં લેવાતી હોય ને તો એ લોકો પૂછે છે. એટલે આ સ્કૂલ માટે કરીને જ લેજો, પણ બોર્ડમાં ડી વિભાગમાં જ પૂરેપૂરી સંભાવના છે કે આવશે. જો વિભાગ એ માંથી આ ચેપ્ટર નહીં આવે, ગભરાતા નહીં. ઓકે, હવે આ જોઈ લો. શરૂઆતમાં મેં કહી દીધું કેમ તૈયારી કરવાની છે. હવે મેં તમને કીધું ને એક સાથે ઘણા બધા ક્વેશ્ચન થાય છે. આરો જો નોટ્સ લખી લેજે કે કાયમી અને કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં સમયગાળો, તરલતા, જોખમ, ઘસારો વગેરે 4 મુદ્દા તો કવર કરી લીધા જે આપણે તફાવતમાં જ કર્યા છે ઓલરેડી. જોશો તો સમજી ગયા તમે આ વસ્તુ. હું એટલે તમને કહું છું કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં શરૂઆતમાં મેં તમને જે માર્ગદર્શન આપ્યું છે ને એ મુજબ તમે 2 વિડીયો પ્રમાણે કર્યું ને તમે સમજી જજો ચેપ્ટર પૂરો તમારો. એટલે 2 વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે જેમાં બધું કવર થઈ જાય. આયરો જો પાર્ટ 1 અને પાર્ટ 2 ઈના. અને હા ભૂલતા નહીં પાર્ટ 2 નો પણ મેં વિભાગ બી નો વિડીયો મૂક્યો છે, ચેપ્ટર નંબર 8 થી 12. આમાં વિદ્યાર્થી મિત્રો મેં સમજૂતી લીધી છે 1 થી 7 ની અંદર. સમયના કારણે અમુક વસ્તુ કારણ કે ઓલરેડી શોર્ટ્સ મૂકી દીધા છે, ભાગ બી ની સેપરેટ સિરીઝ મૂકી દીધી છે એટલે મેં ત્યાં થોડોક સ્પીડ મારી દીધો, પણ આનામાં સમજૂતી લીધી છે તો બસ લાભ લેજો. તફાવત આયરો અને આકૃતિ તમને ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર વાણિજ્ય વ્યવસાય સંચાલન તૈયારી તમને કેમ કરવાની છે મને પૂરી ખાતરી છે તમને ખબર પડી ગઈ હશે. આ મુજબ તમે તૈયારી કરી શકો છો. અને યસ, આ વિડીયોનો ટાઈમ ડ્યુરેશન તમે ચેક કરી શકો છો. કદાચ ઘણા લોકો આને કોપી કરવાની ટ્રાય કરી શકે છે. આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યર જ આવું બન્યું હતું કે આપણી ચેનલનું કન્ટેન્ટ ઉપાડી અને સીધો બીજાની ચેનલ ઉપર મૂકવામાં આવ્યો હતો. પણ તમને કહી દઉં એમાં એવું બન્યું હતું એ લોકો સમજૂતી નથી આપી. આમાં શું કરે ખબર છે? A B C D. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. A B C D બસ આમ ટીક જ કરે. સમજૂતી નથી આપી શકતા આપણી ચેનલ જેવું. એટલે એ લોકો મારા માટે વિદ્યાર્થી છે. આપણે કોઈનો ક્રિટિસાઇઝ નથી કરવું, પણ હું એને વિદ્યાર્થી માનું છું. તમે તો વિદ્યાર્થી બહુ ડાયા દીકરા છો તમે બધા. ભાઈ તોફાની વિદ્યાર્થી છે મારો, બરાબર, કે જેને સમજૂતી આપતા નથી આવડતી એ બેઠે બેઠું એ જ સિક્વન્સમાં કન્ટેન્ટ મૂકી દીધું છે અર્થશાસ્ત્રનું, બરાબર, અને વાણિજ્યનું પણ મૂકી દીધું છે. પણ તમને બધાને ખ્યાલ છે કે આપણી કોપી કન્ટેન્ટની કોઈ કરી શકશે, પણ સમજૂતીની કોપી હું એમ નથી કહેતો મારા જેવી જ, પણ વિદ્યાર્થી મિત્રો જે મેં આપી હશે ને એ લેવલની એને નથી આપી, ને એનો નુકસાન કેટલાને થયો છે એ લોકોને ખ્યાલ છે. જે વિષય શિક્ષક જ નથી વિદ્યાર્થી મિત્રો એ વિષયના, એને વિષયની સમજૂતી આપી છે ટેમ્પરરી. તો તમે સમજી શકો છો આપણી ચેનલની અંદર અહીંયા જે ઊભા છે એના ઘણા બધા કારણો છે, બરાબર. અહીંયા એક એક વસ્તુનો અભ્યાસ કરી અહીંયા ખબર છે કેમ કરવાનું છે કેમ નથી કરવાનું. આ નહીં આવે તો શું આવશે એ વિડીયો તમે જોશો ને તમને અવશ્ય લાભ મળશે કે ભાઈ સૌથી પહેલા શું કરવાનો, ટોપિક ભણવાનો, પછી કેમ યાદ રાખવાનું છે, પેપરમાં કેમ લખવાનું છે, એ ધેન ટ્રિક્સ મેં એકથી વધારે આપી હશે. ઇવન તમે આપણા વિડીયોની અંદર જોશો ને તો એક વિડીયોની અંદર ટ્રિક્સ બદલી શકે એમ છે સમય સંજોગો અનુરૂપ. શું કામ તમને ખ્યાલ છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. આ વસ્તુ કદાચ તમને સમય અનુરૂપ જોવા મળશે અમુક પ્લેટફોર્મની ઉપર. પરીક્ષાની અંદર બહુ સરસ મજાની તમે તૈયારી કરી છે, સારા ગુણ આવવાના છે. કદાચ તમને એમ લાગે સાહેબ બહુ નજીકની અંદર પરીક્ષા છે ને હવે આ વિડીયો જોઈ રહ્યો છું કેમ તૈયારી કરું, તો અત્યારે મેં તમને જે કીધું સમગ્ર ફૂલ કોર્સને ધ્યાનમાં લઈને કીધું છે. પણ તમને એમ છે કે ના સાહેબ મને કયા ચેપ્ટર કરવા જોઈએ, તો સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રમાણે તૈયારી કરજો. અગાઉ મેં કહી દીધું છે એ પ્રક્રિયા, પ્રાપ્તિસ્થાન, આકૃતિ, પૂર્ણ સ્વરૂપ, તફાવત, બરાબર, આંકડાકીય માહિતી, અને મેં તમને કીધું છે ને અહીંયા ધ્યાન રાખજો એ વિડીયોમાં કીધું છે. બસ આ 6 વસ્તુ ખાસ ફોકસ કરો, તમને કોઈ પણ તકલીફ નહીં થવા દઉં. જે આગળ રિઝલ્ટ જોવો છો એના સિવાયના એવા રિઝલ્ટ છે, હું ધારું તો એમની ચેટ દેખાડી શકું એમ છું કે સાહેબ અમે પાસ થઈ ગયા છીએ. પાસ એટલે 60 થી વધારે માર્ક્સે પાસ થઈ ગયા છે. એટલે હું તમને કહી દઉં છું આવા ઘણા લાઈવ એક્ઝામ્પલ છે, હું નહીં દેખાડું કારણ કે થોડી એવું લાગે એટલે, પણ તમે મહેનત કરશો તમે આરામથી સારા ગુણ મેળવી શકશો. અને 100 માંથી 100 ગુણ મેળવવાનો પ્રવાહ ચેનલની અંદર તમે જોઈ શકો છો કેટલો સંકળાયેલો છે. તો યસ વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે ગુજરાતનો જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે તૈયારી કેમ કરવાની છે, ઓસીની જે મેં મૂકી દીધી છે, પેપર કેમ લખવાનું છે અવશ્ય ચેક કરી લેજો. વર્કશીટ તમને બધાને ખ્યાલ છે. વિશેષમાં આપણે નવા વિષયોના આઈએમપી સાથે મળવાના છે. ત્યાં સુધી બાય બાય. અને પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યો હવે સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન પ્રેસ કરી નાખો.
અને લાઈક કરી દો. બહુ સરસ મજાનો વિડીયો તમને જોવા મળશે. તો બની છે ફરી પાછા નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.